આપણા માટે અત્યારે ન્યૂઝ છે ઈ સાંખ્યિકી પોર્ટલ. એક્ઝામમાં શું આવે ખબર છે કે ઈ સાંખ્યિકી પોર્ટલ ચર્ચામાં હતું, તો પ્રશ્ન પછી શું છે તો કે ભાઈ એનો નંબર મતલબ શું છે એનાથી ખબર છે કોણે બહાર પાડ્યું, તો કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, બરોબર છે. એનું ગુજરાતી એ પૂછે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. બહુ ગુજરાતીમાં ન પડવું, આવું MOSPI ને એવું બધું યાદ રાખી લેવાનું. તો બરાબર છે, એના દ્વારા એ બહાર પાડવામાં આવ્યું છે. અચ્છા, એનો શું કામ એને બહાર પાડ્યું છે તો કે અહીંયા લખ્યું છે કે ભાઈ વપરાશકર્તાઓ જે હોય ને, બરાબર છે, એના અનુભવમાં ક્રાંતિ લાવવા અને ડેટા સુલભતા, મેઇન શબ્દાવડો આ છે, બરાબર છે. અચ્છા, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન શું કરે તો કે દેશમાં અલગ અલગ સર્વે કરે. તમને ખબર છે ઇન્ફ્લેશન માપવા માટે આપણા દેશમાં કેટલા ઇન્ફ્લેશન છે આપણે ખબર તમને કોઈને? ફુગાવો માપવો હોય આપણે તો આપણે એની અંદર પહેલા તો કોઈ આવે CPI આવે, શું આવે? કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, બરાબર છે. એમાં અલગ અલગ હોય, CPI માં અલગ અલગ હોય છે, એગ્રીકલ્ચર લેબર છે, ઇન્ડસ્ટ્રીયલ લેબર છે, રૂરલ છે, અર્બન છે, ઓલ ઇન્ડિયા છે, બરાબર છે. જેમ કે અત્યારે આપણે જે ફુગાવો માપે છે ને, ફુગાવો કોણ માપે છે અત્યારે ભારતમાં? ફુગાવો જે છે એ કોણ માપે છે? આર્યું લખ્યું ને મેં, આજ કોણ માપે છે? મિનિસ્ટ્રી એ જ બહાર પાડે, CPI જે છે, બરાબર છે. એની અંદર એક ઓફિસ આવે, નેશનલ NSO કરીને આવે, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, એ બહાર પાડે, બરાબર છે. અચ્છા, પછી જે છે એ છે કયું તો કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, WPI, બરાબર. પછી છે ઇન્ડસ્ટ્રીયલ IIP જે છે, ઓકે, ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. અને એની અંદર આવે કોર ઇન્ડસ્ટ્રીઝ આવે, શું આવે? કોર ઇન્ડસ્ટ્રીઝ. કેટલી છે કોર ઇન્ડસ્ટ્રીઝ ખબર છે કોઈને? 8 છે. કેટલી છે? 8 છે, ઓકે. અને એવું કહેવાય છે કે એનું ટોટલ 42% વેઇટેજ છે ટોટલ જે મેન્યુફેક્ચરિંગ છે ને એની અંદર, બરાબર છે. તો આવા તમને પ્રશ્નો વારે વારે પૂછે કે કોર ઇન્ડસ્ટ્રીઝ કેટલી છે તો કે 8 છે, બરાબર. હવે કઈ 8 છે તે તમારે જોઈ લેવાની, બરાબર. જેમ કે એની અંદર અમુક વાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, પછી તો કે ઇલેક્ટ્રિસિટી છે, ઓકે. આ ટેક્સટાઇલ નથી લગતો, ના ટેક્સટાઇલ નથી, સિમેન્ટ છે, ઇલેક્ટ્રિસિટી છે, પછી બીજી બધી છે એની અંદર. તો 8 ટોટલ છે, એ છે જોઈ લેવાની કોર ઇન્ડસ્ટ્રીઝ, ઓકે. હવે એમાં બધા ઇન્ડેક્સ છે ને એ પછી આ બહાર નથી પાડતા, અમુક છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ બહાર પાડે, બરાબર છે. તો એ તમારે જોઈ લેવાના કે કયો ઇન્ડેક્સ કોણ બહાર પાડે. ઇઝ એ ક્લિયર? ઓકે, ચાલો. SDG ઇન્ડિયા ઇન્ડેક્સ કોણ બહાર પાડે? SDG ઇન્ડિયા ઇન્ડેક્સ કોણ બહાર પાડે? ગઈકાલે આપણે જોયું હતું, નીતિ આયોગ બહાર પાડે. કોણ બહાર પાડે? નીતિ આયોગ. જો આના પછીનું જે છે એ આપણું ઈ જ છે નીતિ આયોગ જે છે. હમણાં એને શું કર્યું તો કે નીતિ આયોગે તાજેતરમાં SDG ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24 બહાર પાડ્યો, બરાબર છે. ગઈકાલે જ વાત કરી હતી. SDG એટલે પૂરું નામ શું છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. કેટલા છે? 17 છે. પેટા ગોલ કેટલા છે? 169 છે. વેરી ગુડ. સમયગાળો શું છે એનો? 2016 થી 2030. અને એની પહેલા શું હતું? એની પહેલા હતું મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ. ક્યાંથી ક્યાં હતા? 2000 થી 2015, બરાબર છે. તો આ છે. અચ્છા, કોણ બહાર પાડે તો કે UNDP જે છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે, તો એના દ્વારા આ બધું બહાર પાડવામાં આવે, બરાબર છે. તમામ દેશો જે છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અચીવ કરવા માટે ટ્રાય કરતા હોય છે. રેડી? તો પ્રશ્ન થાય આપણને કે ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 17 છે, તો કયા કયા 17 છે? તો તમારે એ થોડુંક જોઈ લેવાનું, બરાબર છે. જેમ એની અંદર શું છે તો કે પેલું માનો કે છે કે ભાઈ ઝીરો પોવર્ટી છે, બરાબર, શૂન્ય ગરીબી. પછી તો કે નો હંગર, કોઈ ભૂખ મરો નહીં, બરાબર છે. પછી તો કે એજ્યુકેશનના ગોલ છે, પછી હેલ્થના ગોલ છે, પછી તો કે વોટર અને સેનિટેશનના ગોલ છે, પછી સ્માર્ટ સિટીના ગોલ છે, બરાબર. પછી તો કે ભાઈ કોઈ માનો કે સસ્ટેનેબલ પ્રોડક્શન અને કન્ઝપ્શન એવો એક ગોલ છે, બરાબર છે. પછી તો કે ભાઈ લાઈફ જે છે બિલો વોટર, પાણીની નીચે, એટલે કે ભાઈ દરિયામાં રહેતા જે મરીન પ્રાણીઓ છે એનું આપણે ધ્યાન રાખવું, એ છે, ઓકે. પછી તો કે ભાઈ ફોરેસ્ટ છે, એન્વાયરમેન્ટ છે, એનું ધ્યાન રાખવું. પછી તો કે ગ્લોબલ પાર્ટનરશિપ જે છેલ્લો જે છે, એટલે શું તો કે ભાઈ ભાગીદારી. એમ આ એકલા ન થાય, કોઈ સારું કામ કરવું હોય તો એમાં તમારે લોકોની ભાગીદારી જોઈ, બરાબર છે. તો એ બધું બોલ બચ્ચન જે છે તો એ તમને આમાં જોવા મળે. ક્લિયર? આવડે બધાને? આમાં એટલું બધું કઈ અઘરું છે નહીં. તો ભારતની અંદર તાજેતરમાં હમણાં SDG, અચ્છા, આખા વર્લ્ડની અંદર નેશનલ લેવલે આવી રીતના SDG નો ઇન્ડેક્સ બહાર પાડવાનો ઇન્ડિયા પહેલો કન્ટ્રી છે, બરાબર છે. તો હવે આમાં બીજો એક પ્રશ્ન છે કે ભાઈ નીતિ આયોગ બીજા કયા કયા રિપોર્ટ બહાર પાડે છે એ પણ તમને ખબર હોય, બરાબર છે. તો કે ભાઈ માનો કે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ છે, પછી એજ્યુકેશન સ્કૂલ ઇન્ડેક્સ છે, પછી હેલ્થનો એક ઇન્ડેક્સ છે, બરાબર છે. તો નીતિ આયોગનું થોડુંક તમારે જોઈ લેવાનું, ઓકે. ત્રીજું જોઈ લો ફટાફટ. સરકારે એક એગ્રીશ્યોર ફંડ બહાર પાડ્યું છે. તો તમને સિમ્પલી શું પૂછે પરીક્ષામાં? એગ્રીશ્યોર સ્કીમ અથવા ફંડ શું છે, બરાબર છે. તો જો તમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ ભારતમાં જે ફંડિંગ છે,
બરોબર છે. ફંડિંગ જે હોય, જેમ કે આપણે એગ્રીકલ્ચરની વાત કરીએ કે ભાઈ એગ્રીકલ્ચરની અંદર ફંડિંગ કેમ થાય, તો કે સૌથી પહેલા એક નાબાર્ડ આવે. શું આવે? નાબાર્ડ આવે. બરોબર છે. જેને કહેવાય ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન્સ કહેવાય એને. બરોબર છે. AIFI અથવા ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, AIFI કહેવાય એને. બરોબર છે. ટોટલ 4 પહેલા હતી, હમણાં એક નવી થઈ છે, 5 છે અત્યારે. કેટલી છે? 5 છે. બરોબર છે. તો તમને કોઈ પૂછે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, તો એમાં નેશનલ હાઉસિંગ બેંક છે, પછી તો કે નાબાર્ડ છે. નાબાર્ડનું ઘણીવાર પૂરું નામ પૂછે. બરાબર, તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, તમને એ પૂછે ઘણીવાર. અચ્છા, પછી તમને પૂછે કે ભાઈ બીજું કયું છે, તો કે ભાઈ માનો કે સીડબી છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. અચ્છા, પછી છે એક્ઝિમ બેંક છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા. અને એક જે છે ને એ લેટેસ્ટ બની છે, એ કંઈક ફાઇનાન્શિયલ માટે છે, ફાઇનાન્શિયલ પ્રોજેક્ટ હોય ને મોટા, એના ફંડિંગ માટે છે. એ પાંચમાનું નામ મને અત્યારે યાદ આવતું નથી, એ જોઈ લેવાનું તમારે. તો એગ્રીશ્યોર શું છે, તો કે આ જે નાબાર્ડ જે છે મિત્રો, બરાબર છે, તો એની અંદર એક ફંડ આવે, AIF કરીને આવે, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, જો અહીં લખ્યું છે, વૈકલ્પિક રોકાણ ફંડ. એમાં 2 કેટેગરી આવે, કેટેગરી 1 અને કેટેગરી 2. બરાબર છે. તો અલ્ટિમેટલી એગ્રીશ્યોર શું છે, તો કે ખેતી અને ગ્રામ્ય વિકાસ માટે લોન મળે લોકોને, પણ એ લોન કોના થ્રુ મળે? નાબાર્ડ થ્રુ મળે. ઇઝ ઇટ ક્લિયર? RBI ને માનો કે ગવર્મેન્ટને રૂપિયા આપવા છે, તો એ સીધે SBI ને રૂપિયા નહીં આપે, એ પેલા નાબાર્ડને આપશે, અને નાબાર્ડ એ બધો વહીવટ કરશે. બરાબર છે. તો એ વસ્તુ છે. માનો કે અત્યારે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સબસિડી બધું આલે છે, તો એ બધું તમને નેશનલ હાઉસિંગ બેંક જે છે ને, NHB, ઈ છે. અચ્છા, તમારું નાબાર્ડમાં ખાતું ન હોય, કોઈ ખેડૂતનું ખાતું નાબાર્ડમાં ન હોય, નાબાર્ડની અંદર બેંકોના ખાતા હોય. બરાબર છે. માને એમ થાય કે ભાઈ હું ખેડૂત છું, તો તમે મારા માટે કામ કરો છો, પણ એમ ઈ ખાતા ન ખોલે. ઓકે, તો આ બધું એટલે આપણને એટલું પૂછે કે એગ્રીશ્યોર શું છે, બરાબર, અને શું છે, તો કે ભાઈ સ્ટાર્ટઅપ્સ એન્ડ રૂરલ એન્ટરપ્રાઇઝ જે છે એના ફંડિંગ માટે ગવર્મેન્ટે બનાવેલું છે. ઓકે, આ 3 થી આપણે. અચ્છા, થોડોક નાનકડો પ્રશ્ન છે. પ્રશ્ન જે વાંચો, ભારતની વસ્તી ઘટતા પહેલા 2026 સુધીમાં 1.7 અબજની ટોચે પહોંચશે. ઓકે, આંકડા યાદ નથી કરવાના. બરાબર છે. તમને કીધું કે 2060 સુધીમાં આપણે 1.7 અબજ થઈ જશું. ઓકે, અત્યારે આપણે નંબર 1 છીએ પોપ્યુલેશનમાં. આ લોકો એવું કહે છે કે 21મી સદી પૂરી થશે ને ત્યાં સુધી આપણે નંબર 1 જ રહેશું આપણે. બરાબર છે. આપણા માટે ગૌરવની વાત છે આ બધી. ઓકે, અચ્છા, બીજું જે આની અંદર મેઇન છે એ છે કે આ રિપોર્ટ કોણ બહાર પાડે, તો કે યુનાઇટેડ નેશન્સ જે છે એનું વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2024 રિપોર્ટ. બોલો બધા, વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2024 રિપોર્ટ. એનું એક અનુમાન છે કે 2060 સુધીમાં ભારતની વસ્તી કેટલી થશે? 1.7 અબજ સુધી પહોંચશે, અને પછી ધીમે ધીમે ઈ ઘટશે. અને ઘટશે ને તોય આપણે 21મી સદીમાં તો નંબર 1 જ રહેશું આપણે. બરાબર છે. નો વન કેન બીટ અસ. તો આનંદો, મોજ કરો. ચાલો પછીનો પોઈન્ટ જોઈ લઈએ. હવે એક નાનકડો પોઈન્ટ છે. અમિત શાહ જે છે એને PM કોલેજ ઓફ એક્સિલન્સ નું ઉદ્ઘાટન કર્યું. બરાબર છે. એક સ્કીમ છે આવડી ગવર્મેન્ટની, PM કોલેજ ઓફ એક્સિલન્સ. બરાબર છે. તો ક્યાં કર્યું, તો કે ભાઈ મધ્યપ્રદેશમાં કર્યું, અને તમામ 55 જિલ્લાઓની અંદર કર્યું. તો સિમ્પલ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ કયા રાજ્ય જે છે, બરાબર, એમાં તમામ જિલ્લાઓમાં PM કોલેજ ઓફ એક્સિલન્સ ખોલવામાં આવી, તો MP માં ખોલવામાં આવી. બરાબર છે. બાકી મંત્રીને મંડળને હવે કોઈ પૂછતું નથી, પણ ખબર હોવી જોઈએ, એટલીસ્ટ મોટા મોટા હોદ્દા ખબર હોવી જોઈએ. નાણામંત્રી કોણ છે? કોણ છે આપડા? નિર્મલા સીતારામન છે. સરસ. અને થોડુંક નામ બોલો ત્યારે રિસ્પેક્ટ થી બોલું, ગમે ત્યારે, એટલે ટેવું પડે. ઘણી વાર આપણે અહીંયા બોલતા હોય ને ક્યાંક બીજે બોલો ને, બરાબર છે, તો અમિત શાહ બહેનો એમ નહીં, બહેના ભલે પર્સનલી તમને ગમે કે ન ગમે, બરાબર છે, કોઈ સારા, કારણ કે આપણે હોદ્દાને રિસ્પેક્ટ કરીએ છીએ, વ્યક્તિ ગમે હોય. ઓકે, તો કોલેજ ઓફ એક્સિલન્સ તમને પૂછે PM કોલેજ ઓફ એક્સિલન્સ ક્યાં આવ્યા, તો કે મધ્યપ્રદેશ. કેટલા જિલ્લાઓમાં? ઓકે, 55 જિલ્લાઓમાં. ઘણી વાર આવી તમને ઓકે અઘરું કરવું હોય તો પૂછી નાખે. આગળ વધી. અચ્છા, પછી એક પ્રશ્ન છે કે ભાઈ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા જે છે એને એક ઇવેન્ટનું આયોજન કર્યું, સૌશ્રુતમ 2024. તો પેલો પ્રશ્ન શું બને કે કોણે આયોજન કર્યું? સૌશ્રુતમ 2024 નું આયોજન કોણે કર્યું? બરાબર છે. થોડું ઘણું વાંચ્યું તો ખબર પડે કે સુશ્રુતના નામ ઉપરથી કંઈક છે, પણ ઓપ્શન એવા જ હશે ને. ઓપ્શન એવા ભાઈ જામનગરની જે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડી છે, બરાબર છે, તો તમને પેલું થઈ જાય કે એને જ કર્યું હોય, પણ દિલ્હીની જે એક સંસ્થા છે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા, AIIA. ઓપ્શનમાં માનો કે એમ્સ પણ આપી દે. બરાબર છે. તો ડાઉટ જો વાંચવાનો મતલબ ખાલી એટલો જ મિત્રો, કરંટ અફેર્સ આવી રીતના કરવાનો ફાયદો શું છે ખબર છે? એક સ્ટ્રાઇક થાય તમને એક વખત નજરમાંથી, ખાલી જો કાનમાં પડી ગયા હોય ને શબ્દો કે સૌશ્રુતમ 2024 દિલ્હીની AIIA, બરાબર છે, એટલે તમારું કામ પૂરું. તો અહીંયા આપણે એટલું જ છે. શું કામ કર્યું છે, તો કે ભાઈ જે સુશ્રુત છે, બરાબર છે, તો એને જે જીવંત સર્જિકલ પ્રદર્શન અને નિષ્ણાંત ચર્ચાઓની શ્રેણી સાથે સન્માનિત કરવામાં આવ્યા. બરાબર છે.
તો આગળ વધીએ. શેમાં? આ દ્રૌપદી મુર્મુ એ લોકોનું કામ જ હોય, જવું જ પડે. હા ચાલો પછી નો પોઈન્ટ છે માનસ. તમને પૂછે બરાબર કે તાજેતરમાં માનસ ચર્ચામાં રહ્યું, તો જો માનસ છે એ એક તમને ખ્યાલ છે કે પેલું ટાઈગર રિઝર્વ પણ છે અને નેશનલ પાર્ક પણ છે. ક્યાં આવે માનસ? ક્યાં આવે? આસામમાં આવે. ક્યાં આવે માનસ? આસામમાં આવે ને, મધ્યપ્રદેશમાં નહીં આવે. બરાબર છે. તો તમને માનો કે પૂછો હાલો માનસ છે તે શું છે, પણ આ એ નથી, આ નેશનલ પાર્ક એ નથી. આ બરાબર છે. આ શું છે તો કે એક ભારતનો પ્રથમ, આ યાદ રાખવાનું, જો આવું પૂછે, ભારતનો પ્રથમ નેશનલ ટોલ ફ્રી એન્ટી નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1933. કેટલો છે? 33. તો યાદ રાખી લેવાનું માનસ 1933. યાદ રહે બધાને? માનસ પૂછે, આખું નામ છે એનું, માદક પદાર્થ નિષેધ અસૂચના કેન્દ્ર. ઓકે. અચ્છા, ગુજરાતીમાં કંઈક લોચો હોય ને તો કાંઈ વાંધો નહીં, ગૂગલ ટ્રાન્સલેટ છે એટલા માટે, કારણ કે ઇન્ટરનેટમાં બધું ઇંગ્લિશમાં હોય, ગુજરાતી મટીરિયલ બહુ ઓછું હોય છે. બરાબર. બીજું મારી પાસે એટલો ટાઈમ હોય ને, હું દુભાષ્ય નથી કે હું ગુજરાતી બધું કરું. ઓકે. તો હવે બધું ઓપન, બધાને બધી ખબર છે, પણ છતાંય તમને ખબર હોવી જોઈએ ઓકે કે ભાઈ આમાં કંઈક ગુજરાતી જો મિસ્ટેક હોય તો તમારે ઓથેન્ટિક સમજવાનું કે જે પેલું હોય ઇંગ્લિશમાં. ચાલો, રેડી છાવડવા? બરાબર છે. કોના દ્વારા થયું એ જોઈ લેવાનું, તો કે ભાઈ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા, કારણ કે આ બધી વસ્તુઓ છે હોમ મિનિસ્ટ્રીમાં આવે. બરાબર છે. લો એન્ડ ઓર્ડર કોનો વિષય છે? ગૃહ મંત્રાલયનો છે. આ યાદ રાખજો, લો એન્ડ ઓર્ડર છે એ હોમ મિનિસ્ટ્રીનો વિષય છે. જ્યારે એક્સટર્નલ સિક્યોરિટી જે છે, એટલે શું એક્સટર્નલ? પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન બોર્ડર ઉપર હોય તો એ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. સંરક્ષણ મંત્રી કોણ છે આપડા? રાજનાથ સિંહ છે. સરસ. બસ આવું બધું થોડુંક થોડુંક જો ખબર હોય તો ધીમે ધીમે ટીપે ટીપે સરોવર બને. પછી સરસ આવડવા છે, પૂછાયો છે પ્રોજેક્ટ અસ્મિતા શું છે એમ. બરાબર છે. મારી પર્સનલ આમાં મેમરી એક છે, પણ અસ્મિતા પ્રોજેક્ટ શું છે તો કે ભાઈ આપણું જે યુજીસી છે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, બરાબર છે, યુજીસી નો એક પ્રોજેક્ટ છે કે જે હાયર એજ્યુકેશન એટલે કે કોલેજ લેવલે એમાં જે વર્નાક્યુલર લેંગ્વેજ છે એટલે કે લોકલ ભાષાઓ છે, બરાબર, લોકલ જે લેંગ્વેજ છે અથવા તેને કહેવાય વર્નાક્યુલર લેંગ્વેજ. તો એ વર્નાક્યુલર લેંગ્વેજમાં બધા બુક્સ મળે, જેમ કે અત્યારે એન્જિનિયરિંગ, ડોક્ટર, MBA એ જે બધા કોર્સિસ છે જેને પ્રોફેશનલ ને વોકેશનલ કોર્સ કહેવાય, તેના બુક્સ બધા કઈ ભાષામાં છે? ઇંગ્લિશમાં છે. અત્યારે ઇંગ્લિશમાં છે. બરાબર. અને મોટા ભાગના છોકરાઓને પ્રોબ્લેમ યાદ પડે છે. બરોબર. તો એટલે એને શું કર્યું કે ભાઈ એક આપણે કામ કરીએ લોકલ ભાષા. માનો કે આસામની અંદર કોઈ વ્યક્તિ હોય તો એની બોડો ભાષા હોય તો એમાં એને માનો કે ન્યૂટનનો નિયમ ભણવા મળે. બરોબર છે. તો એવી રીતના શું કર્યું આને કે ભાઈ બધાય પુસ્તકો, બરોબર છે, 22,000 કરતા વધારે પુસ્તકો જે છે એની અત્યારે ચર્ચા હાલે છે. બરોબર છે. તો એક બુકનું ટ્રાન્સલેશન મેં પણ કરેલું છે આમાં, એટલે મેં કીધું કે આ વસ્તુમાં આપણે ભાગીદાર છીએ, કે ઇંગ્લિશનું ગુજરાતી કર્યું છે. ઓબ્વિયસલી એ ગૂગલ ટ્રાન્સલેટર હોય એની અંદર, પણ આપણે પર્સનલ ધ્યાન દેવું પડે, કારણ કે ગૂગલ બધું સાચું કરતું હતું નથી. તો શું સમજ ગયું ને? પ્રોજેક્ટ અસ્મિતા શું છે? ટ્રાન્સલેશન કરવા માટે છે. બરાબર છે. અને યુજીસી નો એક પ્રોજેક્ટ છે. અચ્છા, આમાં એક પ્રોજેક્ટ વાણી એક આવે, કારણ કે ભારતમાં ભાષાઓ દુનિયાની છે. કેટલી ભાષાઓ છે આપણા 8મા શેડ્યુલમાં? 22 ભાષાઓ. પણ શું ભારતમાં 22 ભાષાઓ છે? ભારતમાં ટોટલ 1400 કરતા વધારે ભાષાઓ છે. બરોબર છે. એમાં અમુક તો કેવી છે 20-25 લોકો જ બોલતા હોય. બરાબર. તો બધાયનું પોસિબલ નથી, પણ તોય કરવું તો પડે આપણે. બરાબર છે. એટલે આવશે આગળ, જોઈ લેશું ત્યારે. અચ્છા, હમણાં એક આવ્યું કે ભાઈ નીતિ આયોગની પુનઃરચના કરી કેન્દ્ર સરકારે. બરાબર છે. તો તમને નીતિ આયોગ છે એનું તમને સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ કે ભાઈ નીતિ આયોગ કઈ રીતના કામ કરે. તો કે નીતિ આયોગનું પૂરું નામ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ઓકે, ઈ છે. અચ્છા, બીજું કે ભાઈ નીતિ છે તેના ચેરમેન કોણ હોય? તો કે ઈ પ્રાઇમ મિનિસ્ટર હોય. બરાબર. અચ્છા, પછી એના વાઇસ ચેરમેન કોણ છે? ઓકે, સીઈઓ કોણ છે? બીજા કોણ કોણ હોદ્દાની રૂએ 4 મિનિસ્ટર છે કોણ છે? એ તમને આમાં ખબર હોવી જોઈએ. અત્યારે જોઈ લો કે ભાઈ અધ્યક્ષ કોણ છે? તો કે નરેન્દ્ર મોદી છે. અને અર્થશાસ્ત્રી સુમન બેરી એના ઉપાધ્યક્ષ છે, વાઇસ પ્રેસિડેન્ટ કે વાઇસ ચેરમેન જે કહ્યું. બરાબર છે. તો બીજા કોણ છે એ તમારે છે જોવાના. એ તમે હોમવર્કમાં લખતા જાજો કે ભાઈ આટલું ચેક કરી લેવાનું. ઓકે. અને આ કોઈ મોટા તીર નથી મારવાના. બરાબર. પરીક્ષા પહેલા કામ થઈ જાય. ઓકે. અચ્છા, તમને ખ્યાલ હશે ગયા વર્ષે ભારતે 2023માં G20 ની પ્રેસિડેન્સી કરી હતી. અને એમાં આપણે વસુધૈવ કુટુંબકમ, તમને યાદ છે, આપણે આખા ગ્લોબલી વસુધૈવ કુટુંબકમ ફેલાવ્યું હતું આપણે. બરાબર છે. અને લોકો બધા બોલવા માંડ્યા હતા. બરાબર છે. તો એમાં આપણે એક ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ બનાવ્યું હતું આપણે, GBA. બરાબર. જેમાં મેઇન બ્રાઝિલનો સહયોગ હતો. કારણ કે અત્યારે તમને ખબર હશે કે ભાઈ વર્લ્ડની અંદર બાયોફ્યુઅલમાં લીડર કોણ છે? બ્રાઝિલ છે અત્યારે.
બરાબર. બાયોફ્યુઅલ એટલે શું? તો કે ભાઈ જે જૈવિક વનસ્પતિઓ હોય અથવા જૈવિક અશ્મિઓ હોય એમાંથી બળતણ મેળવવું. બળતણ કયું કયું હોય? ગેસોલિન હોય એટલે કે પેટ્રોલ, ડીઝલ પણ હોય, બરાબર, સીએનજી પણ હોય, બાયો સીએનજી પણ આવે. ઓકે, તો આમાંથી એક પેટા ટોપિક શું નીકળે ખબર છે? કે બાયોફ્યુઅલ વિશે તમને બધી ખબર હોવી જોઈએ. તો એક વખત નિરાતે પરીક્ષા પતે પછી બાયોફ્યુઅલ વિશે 1-2 પાના ભરી નાખવાના, બરાબર છે, એટલે તમારું ઘણું કામ થઈ જશે. તો પ્રશ્ન શું છે કે ભાઈ એનું જે હેડક્વાર્ટર જે છે, બરાબર, હેડક્વાર્ટર એગ્રીમેન્ટ જે ભારતમાં જ બનવાનું છે, તો એનું એક હમણાં ડોક્યુમેન્ટ સાઇન થયું. ઓકે, આપણને ખાલી એટલી ખબર હોય કે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ ક્યાં બન્યું હતું? તો કે 2023 ના G20 માં બન્યું હતું, ભારત અને બ્રાઝિલના મેઇન સહયોગથી. બરાબર છે. આગળ વધીએ. અચ્છા, પછી એક સરસ નાનકડો ન્યૂઝ છે કે ભાઈ થાણેથી બોરીવલી મહારાષ્ટ્રમાં આવશે, બરાબર છે, થાણેથી બોરીવલી કે જે અત્યારે 1 કલાકનો સમય છે ત્યાં. તો હવે અહીંયા એક અર્બન ટનલ બને છે, ભારતની સૌથી લાંબી અર્બન ટનલ બને છે. ન્યૂઝ શું કામ બન્યા? કારણ કે ભારતની સૌથી લાંબી અર્બન ટનલ છે આવડિયા, તો એટલા માટે ન્યૂઝ કદાચ બને આમાંથી, બરાબર છે. તો કેટલી લાંબી, બરાબર છે, એ આમાં નથી, પણ 12 કિલોમીટરનું અંતર છે એ ઘટી જશે અને 1 કલાકમાંથી ખાલી 12 મિનિટ થઈ જશે, બરાબર છે. તો બહુ એવું કઈ મોટા ન્યૂઝ નથી, પણ ખાલી ખબર હોય કે ભાઈ અર્બન ટનલ ભારતમાં ક્યાં બની, કયા 2 શહેર વચ્ચે? તો કે થાણે અને બોરીવલીની વચ્ચે, બરાબર છે. ચાલો આગળ વધીએ. ઓકે, પછી એક ચિલર જેવા ન્યૂઝ છે, પણ જો ખબર હોય કદાચ કે ભાઈ એક નેશનલ કોમ્યુનિકેશન એકેડમી બનાવી છે હમણાં તાજેતરમાં, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, બરાબર છે. તો એમાં એને 2 સંસ્થાઓનું મર્જર કર્યું છે, બરાબર. હવે કદાચ નસીબ વાંકા આવે કદાચ પૂછે આવું તો ખાલી ખબર હોય કે ભાઈ કઈ છે, તો કે એનટીઆઈ પ્રીત છે અને એનઆઈસીએફ છે અને WMTDC છે, બરાબર. 3 સંસ્થાઓ જે છે આ રે, એનટીઆઈ પ્રીત છે, એનઆઈસીએફ છે અને WMTDC છે. કાંઈ યાદ નહીં રાખવાનું, ખાલી આવું કંઈ પૂછે તો ખબર હોય કે આવું કંઈક નેશનલ કોમ્યુનિકેશન એકેડમી જેવું કંઈક બન્યું છે. કોણે બનાવ્યું છે યાદ રાખો, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન. ઓકે, ચિલર ન્યૂઝ કહેવાય આને. આ સારું છે કે ગ્લોબલ સાઉથ જે છે, બરાબર, અત્યારે એક નવો શબ્દ છે ઇન્ટરનેશનલ અંદર, ગ્લોબલ સાઉથ, બરાબર. તો તમે જુઓ મિત્રો, આપણી જે દુનિયા છે, બરાબર, માનો કે આ તમારે ઉત્તર અમેરિકા છે, આ તમારો દક્ષિણ અમેરિકા છે, આ ઉત્તર અમેરિકા છે, બરાબર. અહીંયા તમારે આફ્રિકા આવે, અહીંયા માનો કે આપણે યુરોપ આવે, અહીંયા આપણે માનો કે એશિયા આવે, આપણો ભારત દેશ છે, આવી રીતના, બરાબર. આ રશિયા છે ઉપર, અહીંયા માનો કે ગ્રીનલેન્ડ આવે, ઓકે, અહીંયા તમારે એન્ટાર્કટિકા આવે, અહીંયા ઓસ્ટ્રેલિયા આવે. તો જો અહીંયા છે ને તમને એક વિષુવવૃત્ત પસાર થતો જોવા મળે આવી રીતના, આ વિષુવવૃત્ત છે, બરાબર. તો વિષુવવૃત્ત એટલે કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. તો એ વિષુવવૃત્તથી જે નીચેના જે પ્રદેશો છે ને, અથવા તો એમ કહો કે ભાઈ જે આખું આફ્રિકા લઈ લો, અથવા બરાબર છે, તો આખું આફ્રિકા તમે લઈ લો, અચ્છા દક્ષિણ અમેરિકા લઈ લો, આફ્રિકા આખું લઈ લો, પછી તો કે ભાઈ ભારત છે, બીજા બધા માલદીવ્સ છે, અહીંયા ઇન્ડોનેશિયા છે, એ બધા લઈ લો, પેસિફિકના બધા દેશો લઈ લો, નાના નાના, એ બધાને કલેક્ટિવલી ગ્લોબલ સાઉથ કહેવાય. શું કહેવાય? ગ્લોબલ સાઉથ. કારણ કે અત્યારે જેટલી પણ ઇન્ટરનેશનલ બધી સંસ્થાઓ છે ને, એમાં તમને જો અમેરિકા છે, કેનેડા છે, બરાબર છે, પછી અહીંયા માનો કે યુએસ છે, સોરી યુકે છે, ફ્રાન્સ છે, જર્મની છે, રશિયા છે, ચાઇના છે, જાપાન છે, કોરિયા છે, એ બધાનો દબદબો મળશે, બરાબર છે. સાઉથ, આ જે ગ્લોબલ સાઉથ છે એના બહુ ઓછા દેશ, જેમ કે ઓસ્ટ્રેલિયા છે, જેમ કે ઇન્ડિયા છે, એવા બહુ ઓછા દેશનું પ્રેઝન્ટેશન છે, બરાબર. બીજું સામે પ્રોબ્લેમ એ છે કે સૌથી વધારે વસ્તી પાછી ગ્લોબલ સાઉથમાં છે, બરાબર. બીજું કે અત્યારે પાછા ગ્લોબલ સાઉથ જે છે એ પાછા ટ્રેન્ડિંગ છે. માનો કે સાઉથ આફ્રિકા લઈ લો, બ્રાઝિલ લઈ લો, ચીન લઈ લો, ભારત લઈ લો, ઓસ્ટ્રેલિયા લઈ લો, ઇન્ડોનેશિયા લઈ લો, આ બધા કન્ટ્રી અત્યારે લીડર છે અત્યારે મેન્યુફેક્ચરિંગમાં ને એમાં. તો એનો વોઇસ કેવો છે ઇન્ટરનેશનલી? વધારે છે કે ઓછો છે? ઓછો છે. તમે સમજો છો? એનો કઈ આવું ઉપતું જ નથી. આ કેવું છે કમાઈને જે મોટો દેશ દેતો હોય, બરાબર છે, જાજા લોકો, એનો કઈ પૂછવામાં આવે. એટલે ગ્લોબલ સાઉથ ને અવાજ આપવા માટે થઈ, બરાબર છે. અને શું કર્યું તો કે AIM અટલ ઇનોવેશન મિશન આવે, એ નીતિમાં જ આવશે, બરાબર છે. તમને જો આવડું હતું નીતિ આયોગમાં કેટલું બધું આવશે, તો અટલ ઇનોવેશન મિશન જે છે એ પણ નીતિ આયોગમાં આવશે. એ અને એક સંસ્થા છે વિપો, આ યાદ રાખજો, વિપો આગળ આવશે. વિપો એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. બોલો બધા. ઓકે, વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન. ઓકે, અચ્છા, એનું જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એ એના દ્વારા બહાર પડે છે દર વર્ષે. ઓકે, તો એને શું કર્યું તો કે એ 2 હાથ મિલાવ્યા છે એ રીતના, બરાબર છે. તો આ એક સામાન્ય ન્યૂઝ હતા, જોઈ લેવાના. ચાલો આગળ વધીએ. અચ્છા, પછી શું છે તો કે મોદી જે હતા એને વર્લ્ડ હેરિટેજ કમિટી જે છે, બરાબર છે, એનું 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું, ભારતમાં પહેલી વાર મળ્યું, એટલે ન્યૂઝમાં છે, બરાબર છે. ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા કે જે વર્લ્ડ હેરિટેજ કમિટી છે, બરાબર છે, કોના અંતર્ગત આવે વર્લ્ડ હેરિટેજ કમિટી? યુનેસ્કોમાં આવશે,
યુનેસ્કોમાં આવશે, બરાબર છે. તો યુનેસ્કો જે છે એની અંતર્ગત આવશે વર્લ્ડ હેરિટેજ કમિટી. એમાં 46મું સત્ર જે છે એ ભારતમાં થયું, તો એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, અચ્છા, આની અંદર આપણે ટોટલ 13 સાઇટને નોમિનેટ કરેલી છે આપણે. ઓકે, 13 સાઇટને આપણે નોમિનેટ કરેલી છે આપણે. અચ્છા, અત્યાર સુધીમાં ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ કેટલી છે તમને કોઈ પૂછે? ચાલો, અત્યાર સુધીમાં ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ કેટલી છે? 43 છે. કેટલી છે? 43. આ ખબર હોવી જોઈએ. ઓકે, અને છેલ્લી કઈ એડ થઈ? તો કે અસામ જે છે, બરાબર છે, એનું એક મિયા ડેમ કે મિયા ડોમ કરીને છે, બરાબર છે. તો અસામની છેલ્લી જે 43મી હતી. 41મી અને 42મી જે હતી એ કઈ હતી? શાંતિ નિકેતન અને હોયસળા મંદિર કર્ણાટકમાં આવે, બરાબર છે. નાયકના જે મદુરાઈના નાયકો હતા ને એના દ્વારા. અને 40મી કઈ હતી? આપણી ધોળાવીરા હતી. કઈ હતી? ધોળાવીરા. તો 40મી જે છે એ ધોળાવીરા આવે, બરાબર. 41મી અને 42મી જે છે તેમાં શાંતિ નિકેતન અને હોયસલા જે હતા, બરાબર, એ આવે. અને અત્યારે 43મી જે છે એ છે અસામની અંદર મિયા ડોમ કે મિયા ડેમ એ છે. એ શું છે ખબર છે? અસામની અંદર અહોમ કિંગડમ હતું. શું? અસમ આપણે કેમ સોલંકી રાજાઓ હતા, એમ અસામમાં અહોમ રાજાઓ હતા, વંશ હતો અહોમ. તો એના જે કિંગ અને ક્વીન હોય ને એના એ બ્યુરિયલ સ્થાન છે. બ્યુરિયલ્સ એટલે સમાધિ, એને દફનાવ્યા છે, મકબરા એને દફનાવ્યા છે, બ્યુરિયલ્સ જેને કહેવાય, બરાબર છે. એક વખત પિક્ચર જોઈ લેવાનું એટલે આઈડિયા આવી જાય. ચાલો, યાદ રહેશે આ બધું? સરસ. શું? અચ્છા, ઇમેજ હે 43 છે ભારતની. હા, વર્લ્ડ નીતિ બદલતી રહેતી હોય એવું કોઈ નથી. ભારતમાં છેલ્લે કેટલી હતી ખબર હોય? ચાલો, હવે જો તમને હમણાં પૂછે કે ભાઈ એનઈપી જે છે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી, એનઈપી 2020 એના કેટલા વર્ષ પૂરા થયા? તો કે 4 વર્ષ પૂરા થયા, બરાબર છે. 2020માં આવ્યું હતું એટલે 21, 22, 23 અને 24 4 વર્ષ પૂરા થયા એના, બરાબર. તો એમાં એક શિક્ષા સપ્તાહ ઉજવું આપણે, બરાબર. આવું બધું ચીલર ચાલતું રહેતું હોય, પણ ખબર એટલી હોય કે 4 વર્ષ પૂરા થયા છે ન્યૂ એજ્યુકેશન પોલિસીને. ઓકે, ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એની અંદર શું મેઇન છે? તો કે ભાઈ બે વાતો જે છે એ મુખ્ય છે, બરાબર છે. કે ભાઈ એની અંદર જે હાઈસ્કૂલ એજ્યુકેશન છે તો એ 4 વર્ષનું કરી નાખ્યું છે, બરાબર. તો એમાં કંઈક 3 + 5 + 4 + 4 એવું કંઈક ટોટલ કર્યું છે એની અંદર. 5 ને 3 8 ને 4 12 ને 4 16 આવી રીતના કર્યું છે એ લોકોએ. 3 એટલે અર્લી સ્કૂલ એજ્યુકેશન, આ 5મા ધોરણ સુધીનું, પછી આ 6 થી લઈ 6 7 8 9 સુધીનું, પછી આ 10 11 અને 12 સુધીનું એજ્યુકેશન આમાં છે, બરાબર. આવી રીતના એ લોકોએ કરેલું છે. તો એક એ છે. અચ્છા, બીજું એ છે કે લોકલ લેંગ્વેજ નામાં સ્થાન આપ્યું છે, બરાબર છે. આખી એજ્યુકેશનમાં મોદી એવું કીધું છે કે ભાઈ આપણે 2040 કે આવશે 47 ત્યાં સુધીમાં શું કરશું? તો કે ભાઈ બધા યુનિવર્સિટીઓ જે છે તો એ શું કરશે કે બધી ભાષા પોતાની ભાષામાં એ બધું એજ્યુકેશન આપશે, માતૃભાષામાં, બરાબર છે. તો એ એક આની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ઇમ્પોર્ટન્ટ છે. તો તમને નેશનલ પોલિસી એનઈપી જે છે એ થોડીક ડિટેલમાં ઘરે જઈને પછી કરી લેજો એક વખત. ઓકે, જોઈ લઈએ આગળ. અચ્છા, હમણાં રાષ્ટ્રપતિ ભવન જે છે એમાં ઘણા બધા અલગ અલગ હોલ હોય, બરાબર છે. તો એ જે હોલ છે એનું નામ બદલ્યા છે બેનું. જેમ કે દરબાર હોલ જે છે એનું નામ કર્યું છે ગણતંત્ર મંડપ. બોલો, ગણતંત્ર મંડપ દરબાર હોલ જે છે એનું. ઓકે, અને અશોક હોલ જે છે એનું નામ કર્યું છે અશોક મંડપ, બરાબર છે. તો કદાચ પૂછે દરબાર હોલ જે છે એનું ગણતંત્ર મંડપ અને અશોક હોલ છે એનું અશોક મંડપ, બરાબર. તો આવું કદાચ તમને કંઈક પૂછે. અચ્છા, તાજેતરમાં આપણા જે કેન્દ્રીય મંત્રી જે છે જીતેન્દ્રસિંહ, બરાબર છે, એને એવું કીધું કે ભાઈ ભારતની સ્થાપિત ન્યુક્લિયર પાવર ક્ષમતા 2031-32 સુધીમાં 3 ગણી થઈ જશે. તો પેલા એ ખબર કે અત્યારે કેટલી છે? તો કે અત્યારે છે 8.2 ગીગાવોટ. કેટલી છે? 2 ગીગાવોટ છે. ન્યુક્લિયર એનર્જીની વાત થઈ જાવડિયા. તો 3 ગણી એટલે ઓબ્વિયસલી 8 તેરી 24 સમથિંગ, એટલે એને કીધું 22,480 મેગાવોટ, એટલે 22.5 ગીગાવોટ થશે. આટલું યાદ રાખવાનું. રેડી? મેગાવોટ 1000 મેગાવોટ એટલે 1 ગીગાવોટ થાય. ઓકે, તો જો અહીંયા તમને હું કહી દઉં કે ભાઈ 1000 માનો કે કિલોવોટ હોય એટલે 1 મેગાવોટ થાય, અને 1000 મેગાવોટ હોય એટલે 1 ગીગાવોટ થાય. રેડી? આ ખબર હોવી જોઈએ આપણને, ખબર હોવી જોઈએ. તમને અત્યારે પૂછે ભારતમાં એનર્જી કેટલી છે ટોટલ? તો ટોટલ અત્યારે છે એ કંઈક 485 ગીગાવોટ સમથિંગ છે, 85 કે 65 અત્યારે. એટલે બદલતી હોય, એવું નહીં સ્થિર હોય, કારણ કે દર મહિને 2 મહિને કંઈક કંઈક મને સોલાર બનતા હોય પ્લાન્ટ, બરોબર, થર્મલ પ્લાન્ટ બનતા હોય, પણ એને જ કહેવાય અપડેટ રહ્યા.
બરાબર. ઘણા હવાનો કે તમે 2016 નું મગજમાં લઈને બેઠા હોય કે 385 હતું, બરાબર, અને તમે એમ કહો કે 175 ગીગાવોટ સોલારની આપણે પ્લાન હતા, ટોટલ પ્લાનિંગ હતા, તો હવે 175 ક્યારના સરપાસ કરી દીધા, 22 નું પ્લાનિંગ હતું આપણું. તો એ બધી વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ કે અત્યારે કેટલી છે. તો તમારે હોમવર્ક શું કરવાનું ખબર છે કે આપણી જે ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે, શું ઇન્સ્ટોલ્ડ કેપેસિટી જેને કહેવાય, તો એ ટોટલ કેટલી છે મેં અહીં લખી છે, આજે લખ્યું 485 સમથિંગ. તો એની અંદર તમને પૂછે કોલ પાવર કેટલી છે, સોલાર કેટલી છે, વિન્ડ કેટલી છે, હાઇડ્રો કેટલી છે. હાઇડ્રોમાં પાછા બે હોય, લાર્જ હાઇડ્રો અને સ્મોલ હાઇડ્રો. પછી તો કે ભાઈ ન્યુક્લિયર એનર્જી કેટલી છે, જે આપી છે 8.2 ગીગાવોટ. તો બાકી બધી તમારે હોમવર્કમાં થોડુંક જોઈ લેવાનું કેટલું છે એ, બરાબર છે. ચાલો આગળ વધીએ. એક જીકે નો ન્યૂઝ છે કે ભાઈ આઇઝોલ જે છે, આઇઝોલ ક્યાં આવે? સરસ. તો આઇઝોલ જે છે ત્યાં તમને 500મું કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું, બરાબર. આપણે જે ઓલા એફએમ રેડિયો સ્ટેશન્સ બોલી છે ને એના જેવું ચાવડવા, બરાબર છે. તો 500મું છે અને 90 પોઈન્ટ એની ફ્રીક્વન્સી છે, 90 પોઈન્ટ એફએમ ની, બરાબર. અત્યારે કે ઇમ્પોર્ટન્ટ એટલે છે નહીં. આગળ જોઈએ આગળ. અચ્છા, પ્રથમ સંકન મ્યુઝિયમ હતું. આમાં જો ગૂગલે ડૂબેલું કરી નાખ્યું, બરાબર. એકચ્યુઅલી એનો મતલબ થાય અંડરગ્રાઉન્ડ થાય. શું થાય? સંકન નો મતલબ થાય અંડરગ્રાઉન્ડ. આ લોકો સંકન એટલે ડૂબેલું જહાજ, ડૂબેલું મ્યુઝિયમ, બરાબર. તો કઈ જગ્યાએ ભારતમાં પેલું? તો કે હુમાયુનો મકબરો. આપણે ઇતિહાસમાં ભણ્યા હતા, યાદ છે? હુમાયુનો મકબરો કોને બંધાવ્યો હતો? હુમાયુ જે છે એનો મકબરો કોને બંધાવ્યો હતો? અકબર, એના દીકરાએ બંધાવ્યો, બરાબર. તો હુમાયુનો જે મકબરો છે, બરાબર, દિલ્હી પાસે આવે, જે ફતેહપુર સિકરી છે ને ત્યાં આવે. તો તમને કોઈ પૂછે કે તાજેતરમાં ભારતનું પ્રથમ સંકન મ્યુઝિયમ અથવા અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ ક્યાં બનશે, તો કે હુમાયુના મકબરા પાસે બનશે, બરાબર છે. અને એ પણ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જેમાં લખ્યું છે અહીંયા, એ પણ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઓકે, જ્યાં લખ્યું છે કે ડૂબી ગયેલું મ્યુઝિયમ એટલે કે સંકન મ્યુઝિયમ એટલે શું, તો કે ભૂગર્ભ સંગ્રહાલય હોય. ભૂગર્ભ એટલે નીચે અંડરગ્રાઉન્ડ. જાર્યું આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર જયશંકર છે આપણા, એને જાપાન જે છે એના ટોક્યો ખાતે મહાત્મા ગાંધી જે છે એની પ્રતિમા એટલે કે એની મૂર્તિનું અનાવરણ કર્યું, બરાબર છે. તો બસ આ ન્યૂઝ છે. અહીંયા જો ન્યૂઝ છે કે નીતા અંબાણી જે છે એને પેરિસ ઓલિમ્પિક જે હતો, બરાબર છે. હવે ઓલિમ્પિક તો વયો ગયો છે, પણ ન્યૂઝ છે તો કવર કરીએ આપણે કે ઇન્ડિયા હાઉસનું અનાવરણ કર્યું હતું, બરાબર છે. અને પહેલી વખત એવું બન્યું છે કે જો અહીંયા લખ્યું છે કે ઓલિમ્પિકમાં ભારતનું સૌ પ્રથમ કન્ટ્રી હાઉસ ચીન કરે છે, બરાબર છે. પહેલી વખત, બરાબર. બાકી બધા દેશોના હોય છે પોતાના હાઉસ, પણ ભારતે પહેલી વાર કર્યું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને કોણે એનું અનાવરણ કર્યું તો કે નીતા અંબાણીએ કર્યું. તમને ખ્યાલ હશે એ ઓલિમ્પિક કમિટીના ચેરમેન પણ હતા, બરાબર છે, એ વખતે. તો એ એટલા માટે. ચાલો આગળ વધીએ. ચાલો આનું લઈ લઈએ. અહીંયા એક છે કે અણુ ઉર્જા વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, એને શું કર્યું તો કે 1 DAE 1 સબસ્ક્રિપ્શન. તમને ખ્યાલ છે હમણાં જે હતું 1 નેશન 1 સબસ્ક્રિપ્શન, બરાબર છે. જે હાયર ઇન્સ્ટિટ્યુશન્સ છે, એમ્સ છે, IITs, NITs છે, તો એની અંદર શું થાય છે મિત્રો કે એની અંદર અલગ અલગ જર્નલ આવે, નેશનલ, ઇન્ટરનેશનલ. તો હવે જે રિસર્ચ કરતા હોય ને, માસ્ટર કરતા હોય, PhD કરતા હોય, તો એ લોકોને શું કરવું પડે, એ બધા જર્નલના રૂપિયા અલગ અલગ ભરવા પડે, તો એ મોંઘું પડે. એટલે ગવર્મેન્ટે શું કર્યું કે હવે એક જ સબસ્ક્રિપ્શનની અંદર એને બધા જર્નલ મળશે ઓનલાઈન, બરાબર છે. તો પછી એનામાંથી જે કરવું હોય, ઓકે, તો એને રેટ આવડવા છે 1 DAE 1 સબસ્ક્રિપ્શન. ઓકે, તો તમારે યાદ રાખવાનું છે પેલું 1 નેશન 1 સબસ્ક્રિપ્શન, બરાબર. શું છે તમે તમને કહી દીધું એ શું છે. ઓકે, જોઈએ આગળ. અચ્છા, આ એક થોડાક સેડ ન્યૂઝ છે કે ભાઈ છેલ્લા 5 વર્ષમાં ભારતની અંદર 628 વાઘના કુલ મૃત્યુ થયા છે. તમને ખ્યાલ છે સંસદ જે હોય એની અંદર ખાલી કાયદા ન બનતા હોય પણ ચર્ચા પણ થતી હોય. એમાં એક છે ક્વેશ્ચન અવર. સંસદો હોય, બરાબર, એ પ્રશ્નો પૂછે, કારણ કે સંસદ અલ્ટિમેટલી શું છે,
લોકોના જે પ્રતિનિધિઓ છે એનું એક મીટિંગ છે, તો લોકોને પ્રશ્ન પૂછવો હોય સરકારને તો એ ક્યાં પૂછે? સંસદમાં પૂછે. કેન્દ્ર સરકારના હોય તો ત્યાં પૂછે. તો એની અંદર જે પ્રશ્ન હતો તેમાં શું કીધું કે ભાઈ ઘણા બધા કારણો હોય, કુદરતી કારણ હોય, શિકાર હોય, તો ટોટલ 5 વર્ષમાં 628 વાઘ જે છે એ મરી ગયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 200 વાઘ મર્યા છે. બરોબર છે. બધે આપણે માર્ક નહીં ગોતવાના કે સાહેબ આ પૂછાય એમ નહીં, થોડીક સહાનુભૂતિ પણ હોવી જોઈએ. બરોબર છે. ઘણા કે આમાં કઈ માર્ક આવું થોડું પૂછે, બધે પૂછાય એવું ન હોય, પણ ખાલી ખબર હોય કે ભારત દેશમાં આવી હાલત છે. બરોબર છે. તો એસીએફ કે આરએફઓ ની એક્ઝામ તમે જ્યારે દો તો એમાં આવા બધા ડેટા બહુ કામમાં આવે. અચ્છા, ખાલી વાઘ મેળવીને માણસો મર્યા છે, તો કે વાઘના હુમલામાં 349 લોકો મર્યા છે 5 વર્ષમાં. બરોબર, 350 માણસો પણ મરી ગયા છે. તો આવું એક ન્યૂઝ છે. અચ્છા, ભારતની અંદર એક છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, NTCA, જે ભારતનો જે વાઇલ્ડ લાઈફ એક્ટ છે ને, વાઇલ્ડ લાઈફ એક્ટ, એના અંતર્ગત એનું થયું છે. તો એ તમને ખબર હોવી જોઈએ. પ્રોજેક્ટ ટાઈગર પણ NTCA અંતર્ગત જ ચાલે છે, અને પ્રોજેક્ટ લાયન જે છે એ પણ એના અંતર્ગત જ ચાલે છે. અચ્છા, તમને પૂછે કે ભાઈ તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વની અંદર વિન્ડ ટર્બાઇન ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે? બરાબર છે. એટલે શું થશે કે એના જે કંઈ પણ વાઈફાઈ છે, એની જે રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ છે, કેમેરા છે, તો એ બધાને હવે પાવર આપવા માટે અત્યારે પ્રોબ્લેમ છે ખબર, ઇલેક્ટ્રિસિટીના થાંભલા લઈ જવા પડે જંગલની અંદર. હવે એમાં માનો કે કોઈ વાયર છૂટો હોય ને બિચારા પ્રાણીને શોર્ટ બોટ લાગી ગયો તો મરી જાય. બરોબર છે. તો હવે માનો કે અહીંયા તમે કંઈક વિન્ડ મૂકી દીધી અથવા સોલાર પેનલ મૂકી દીધી, તો એ જંગલ પૂરતું, અને એને જરૂરિયાત કેટલી હોય? અહીંયા ક્યાં કોઈ નિયન બોર્ડ ને એવું બધું હોય, પ્રોજેક્ટર ને એવું તો કઈ હોય નહીં. વાઘસિંહ બરોબર, એને જો કે કઈ નથી જોતું, આ આપણા માટે છે. બરોબર, વાઘસિંહ કઈ લાઈટ જોતી જ નથી, એ તો કે બંધ કરી દો. તો પેરિયાર ટાઈગર રિઝર્વ શું છે? પેરિયાર ટાઈગર રિઝર્વ કયા સ્ટેટમાં આવે? કેરલામાં આવશે. ક્યાં આવશે? કેરળમાં આવશે. ઓકે, તો અહીંયાથી શું બને કે તમને બધા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ છે અને એલિફન્ટ રિઝર્વ છે, આ 3 વસ્તુઓની તમને એક લિસ્ટ હોવું જોઈએ. હા, અહીંયા છે ને હાથી. આમાં ઘણી એવું હોય કે અમુક વસ્તુ છે ટાઈગર રિઝર્વ હોય, એલિફન્ટ રિઝર્વ હોય અને નેશનલ પાર્ક હોય, અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પણ હોય. હા, ચાલો આગળ વધીએ. અચ્છા, ભારત છે હમણાં તાજેતરમાં સૌથી મોટો એલ્યુમિનિયમ ઉત્પાદક દેશ બન્યો. બરોબર છે. તો સાથે સાથે નીચે આપ્યું છે કે ભારત જો બીજો સૌથી મોટો એલ્યુમિનિયમ ઉત્પાદક, ત્રીજો સૌથી મોટો ચૂનાનો ઉત્પાદક, અને ચોથો સૌથી મોટો આયરન ઓરનો ઉત્પાદક. આયરન ઓર એટલે શું? કાચી ધાતુ, લોખંડની કાચી ધાતુ. બરોબર છે. તો તમને જો એલ્યુમિનિયમમાં કેટલામાં? બીજો. આયરન એફી એમાં કેટલામાં? 4th. અને ચૂનો જે છે એને લાઈમ કહેવાય, એમાં 3જો નંબર છે આપણે. તો તમને આમાં એ ખબર હોવી જોઈએ કે ભાઈ ભારત જે છે, આપણું ઇન્ડિયા જે છે, તો એનું અલગ અલગ ઉત્પાદન, જેમ કે ફાર્મ પ્રોડક્ટ હોય, જેમ કે દૂધમાં કેટલામો છે, જેમ કે ઘઉંમાં કેટલામો, ચોખામાં કેટલામો, કઠોળમાં કેટલામો, પછી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે, એની અંદર માનો કે કોઈ વસ્તુ હોય. બરોબર છે. તો એ તમને બધી ખબર હોવી જોઈએ. તો એ તમારું હોમવર્ક છે, કરી લેવાનું. અહીંયા ન્યૂઝ છે, નવી દિલ્હી જે છે એ કે યુગ યુગીન ભારત મ્યુઝિયમ માટે એક ઇવેન્ટનું આયોજન કરશે. ઇવેન્ટનું નામ શું છે? યુગ યુગીન ભારત મ્યુઝિયમ, આવું એક નામ છે એનું. બરોબર છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય, ઓબ્વિયસ છે, મ્યુઝિયમ ને એવું બધી કલ્ચરલ મિનિસ્ટ્રી હેન્ડલ કરતી હોય. બરોબર છે. અચ્છા, શું છે એ મ્યુઝિયમ? તો એનામાં એ શું કરશે તો કે સ્ટેટ મ્યુઝિયમ કોન્ક્લેવ. બરોબર છે. એની અંદર એક ઇવેન્ટ છે, સ્ટેટ મ્યુઝિયમ કોન્ક્લેવ. ઓકે, અને દેશની રાજધાનીના મધ્યમાં એટલે કે દિલ્હીમાં વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ બનાવવાનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. તમને સિમ્પલી પૂછી નાખે કે યુગ યુગીન ભારત મ્યુઝિયમ શું છે? બરોબર, તો કે વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ બનાવવાનો એક પ્રોજેક્ટ છે આવડવા. બરોબર છે. મિનિસ્ટ્રી કઈ છે એ ખબર પડી ગઈ છે. આગળ વધશું. અચ્છા, એક નાનો પૂછે વિરાસત, કોઈ એક ઇવેન્ટ છે વિરાસત, તો શું છે? તો કે 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે, હેન્ડલૂમ હાટ નવી દિલ્હી ખાતે. બરોબર છે. હેન્ડલૂમ હાટ, જેને હાટ એટલે બજાર, લોકલ બજાર, હાટ એટલે બજાર કહેવાય, મંડી કહેવાય એને. તો 10મો છે. કેટલામો છે? 10મો છે. અને નામ શું છે એનું? વિરાસત છે. બરોબર છે. જો અહીંયા કોના દ્વારા છે તો કે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, NHDC જે છે એના દ્વારા. બરોબર છે. જો યાદ રહે નો રહે પછીનો પ્રશ્ન, પરીક્ષામાં જયારે વિરાસત આવે ને એટલે ખબર પડી જાય કે આ હેન્ડલૂમ નું હતું અને 10મું હતું એ. બરોબર છે. થીમ બીમ કઈ એમાં આપી નથી. બરોબર છે. જોઈ લે આગળ પછી. ગઈકાલે ચર્ચા કરી હતી આપણે કે PM કલમ
370 અને 35A જે રિમૂવ કરી કઈ સાલમાં કરી હતી? એના 5 વર્ષ પૂરા થયા, બરાબર. અને ગયા વર્ષે 2023માં સુપ્રીમ કોર્ટે પણ એને લીલી ઝંડી આપી દીધી. અને ત્યાર પછી તો જમ્મુ કાશ્મીરને એ લોકોએ કેન્દ્ર શાસિત પ્રદેશ પણ ઘોષિત કરી દીધો. અને ત્યાર પછી તો અહીંયા એસેમ્બલીના ઇલેક્શન પણ થઈ ગયા અને ઓમર અબ્દુલ્લા એના નવા ચીફ મિનિસ્ટર પણ બની ગયા. અને એના લેફ્ટનન્ટ ગવર્નર છે એ નામ છે, જોઈ લેજો, મને યાદ નથી અત્યારે, મને યાદ નથી. રેડી? તો એટલા માટે તો આ બધી વસ્તુઓ છે એ થોડી ખબર હોવી જોઈએ. તો તમે માનો કે આપણા જે સીએમ છે, બરાબર, પછી પીએમ છે, એમાં પેલા કોણ છેલ્લા કોણ, સીએમમાં અત્યારે બધા રાજ્યોમાં કોણ છે, તો આવું થોડુંક જીકે તમને ખબર હોવી જોઈએ. રેડી? તો ટાઈમ મળે તો આ બધું થોડુંક કરતું રહેવાનું. આગળ વધીએ. ઓકે, વકફ બોર્ડ સંશોધન બિલ 2024 બહુ ચર્ચામાં રહ્યું છે, બરાબર છે. વકફ બોર્ડ શું હોય છે? તો કે જે ઇસ્લામ જે ધર્મ છે એની અંદર એ લોકો જે છે, તમને ખ્યાલ છે આપણો બંધારણ છે એમાં જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર. તો ફંડામેન્ટલ રાઇટ્સ ની અંદર આર્ટિકલ નંબર તમે લ્યો, માનો કે 29-30, બરાબર છે, માઇનોરિટીના જે રાઇટ્સ છે, તો એની અંદર તમને જે માઇનોરિટીઝ છે, જેમ કે મુસ્લિમ લોકો હોય, તો એ પોતાના ધાર્મિક જે સંસ્થાનો હોય અથવા ધાર્મિક એજ્યુકેશનલ સંસ્થા હોય, તો એના માટે એ પ્રોપર્ટીના રાઇટ ધરાવી શકે, બરાબર છે. તો એ વકફ બોર્ડ કહેવાય. તો વકફ બોર્ડ જે બહુ જૂનો એક્ટ છે, બરાબર, 1995 નો છે, તેમાં સુધારો કરવો છે. હવે આપણે સુધારો શું કરવો છે? તો કે ભાઈ એની અંદર શું, તો કે ભાઈ મુસ્લિમ મહિલાઓને તમે સ્થાન દો, બરાબર છે. અચ્છા, બીજું કે બિન મુસ્લિમ લોકોને પણ પ્રતિનિધિત્વ દો એની અંદર, બરાબર છે. જેનો વિરોધ જે વકફ બોર્ડનું જે છે તો એ લોકો વિરોધ કરે છે, બરાબર. તો તમને ખબર હોવી જોઈએ વકફ બોર્ડ શું કામ ચર્ચામાં છે, બરાબર. અહીંયા હું ફરીવાર કહી દઉં, આપણે બહુ ઉપરની વાતો કરીએ છીએ, પણ એક આઈડિયા આવી જાય આપણને કે વકફ બોર્ડ શું છે, વકફ બોર્ડમાં ઇસ્યુ શું હાલે છે અને શું ડિમાન્ડ કરી છે એ લોકોએ સુધારવાની. તો એક તો મહિલાઓને પ્રેઝન્ટેશન અને નોન મુસ્લિમ કોમ્યુનિટીને રિપ્રેઝન્ટેશન દેવાની વાત છે અહીંયા. એક એપ્લિકેશન છે ફ્લડ વોચ ઇન્ડિયા 2.0. કોણે? તો કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય લોન્ચ કરી, બરાબર છે. બહુ એટલું બધું કઈ છે નહીં. અચ્છા, એક સરસ છે, તમને ખ્યાલ છે યુનિફોર્મ સિવિલ કોડ બહુ ચર્ચામાં છે. તો નરેન્દ્ર મોદી જે આપણે છે પ્રાઇમ મિનિસ્ટર, એને શું કર્યું, જે સ્વતંત્રતા દિવસનું જે ભાષણ હતું 15 ઓગસ્ટનું, તો એમાં એને એનું નામ રાખી દીધું સેક્યુલર સિવિલ કોડ, બરાબર છે. થોડુંક તમને ખ્યાલ છે કે વિવાદાસ્પદ ચર્ચા છે આખી, એ જે મુદ્દો છે યુનિફોર્મ સિવિલ કોડનો, એમાં સારું પણ છે ખરાબ પણ છે, બરાબર છે. તો યુનિફોર્મ સિવિલ કોડ શું છે? તો કે ભાઈ ભારતમાં ઘણા બધા ધર્મો છે, પોતપોતાના રીતિ રિવાજો છે, લગ્ન માટેના, પછી વારસો માટેના, છૂટાછેડા માટેના, બરાબર છે. તો એ બધાની અંદર અલગ અલગ રીતિ રિવાજો છે. તો એને એક કોમન લાવવા માટે, કારણ કે અત્યારે પ્રોબ્લેમ શું થાય કે માનો કે કોઈ મર્ડર કરી નાખ્યું, તો એમાં તમારે જે આપણે ભારતીય ન્યાય સંહિતા છે અત્યારે, પહેલા ઇન્ડિયન પિનલ કોડ હતું, તેમાં મૃત્યુની સજા જ મળે બધાને. પણ હવે માનો કે કોઈ હિન્દુએ બીજા લગ્ન કર્યા તો એને કંઈક અલગ સજા મળે, અને મુસલમાન બીજા લગ્ન કર્યા તો એને તો કઈ સજા જ નહીં, કારણ કે એના ધર્મમાં છૂટ છે. તો આનો ઘણા લોકો મિસયુઝ કરતા હોય છે કે એ પેલા ટ્રાન્સલેટ ધર્મ બદલી નાખે, રૂપાંતર કરી નાખે, પછી લગ્ન કરી આવે, બરાબર છે. ઇવન બોલિવૂડમાં પણ આવા ઘણા બધા કેસ છે કે એ પેલા પોતે હિન્દુ હોય પછી મુસલમાન બની ગયા હોય, લગ્ન કરી આવ્યા હોય ને એવા, બરાબર છે. આપણે કઈ બોલતા નથી, કદાચ માનો કે આ વિડીયો આપણે ઓનલાઈન મૂકીને વળી ક્યાંક લોચા થાય એટલે આપણે એ બોલતા નથી નામ, બરાબર, પણ એવા છે. તો તમે સર્ચ કરજો કોણ જઈ, તો તમને આઈડિયા આવી જશે. ઓકે, એટલો ફેર પડે. ચાલો, તો આ એક વાંચવા જેવું છે, સેક્યુલર સિવિલ કોડ, બરાબર છે. તો એની જરૂરિયાત શું છે એની બધું. ઓકે, તમને ખ્યાલ છે મન કી બાત પ્રોગ્રામ આલે છે મોદી સરનો, મન કી બાત. તો એવી રીતના હવે એક છે કે ભાઈ કિસાન કી બાત, બરાબર છે. શું કામ? એને તો કે ભાઈ ફાર્મ સાયન્સ ગેપ, એટલે કે ભાઈ ખેતી અને વિજ્ઞાનની વચ્ચે જે ગેપ છે, ઇનોવેશન્સ, તમને ખ્યાલ છે આપણા ખેતીઓમાં નથી, ટ્રેડિશનલ એગ્રીકલ્ચર છે, બરાબર છે, મિકેનાઇઝેશન ઓછું છે, તો ઘણી બધી સમસ્યાઓ છે. તો દર મહિને કેન્દ્રીય મંત્રી જે આપણા શિવરાજસિંહ ચૌહાણ છે આપણા, બરાબર છે, તો એ જાહેરાત કરી કે ભાઈ આપણે હવે કિસાન કી બાત છે ને એક રેડિયો પ્રોગ્રામ શરૂ કરશું આપણે. જો આ મેં કીધું ને ગ્લોબલ સાઉથ, જો આવ્યું, ભારત જે છે એ ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરશે, બરાબર છે. તો તમને ખબર હોય કે ભાઈ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ કેટલામી છે? ત્રીજી છે, અને ભારત જે છે એનું આયોજન કરશે. ઓકે, અચ્છા, એમાં એક અંતર્ગત એક પહેલ છે, એ ખાસ જોજો, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ,
મોદી આવું કંઈક ગોતી આવે અને આપણે પછી એ પાકું કરવું પડે. બરાબર, સબકા સાથ સબકા વિકાસ થી ચાલુ થયું હતું, એ હવે સબકા વિશ્વાસ હતું, હવે એને સબકા પ્રયાસ જોડ્યું છે. બરાબર છે, હજી ઘણો વર્ષ રહેવાના છે, તો જોઈએ આપણે શું થાય. બરાબર છે, આવું જ તમને ખ્યાલ છે, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, અને મોદીએ કીધું જય અનુસંધાન. બરાબર છે, તો એટલા માટે આવું બધું થોડુંક યાદ રાખવું. કેટલામી છે વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ? 3rd છે. વેરી ગુડ. ચાલો આગળ વધીએ. અચ્છા, આઈઆઈટી મદ્રાસ ખાતે એક નવી વોટર ટેકનોલોજી સેન્ટર બનશે, અને એમાં ભારત અને ઇઝરાયલ જે છે એ પાર્ટનર છે એની અંદર. બરાબર, તો શું પૂછે કે ભાઈ નવી વોટર ટેકનોલોજી સેન્ટરની સ્થાપના ક્યાં થઈ? તો કે મદ્રાસમાં થઈ. કોના સહયોગથી? તો કે ઇઝરાયલના સહયોગથી. બરાબર છે, ખાલી ચિલર જીકે છે, પણ ખબર હોય તો મજા આવે. સઈદ બોલ બચ્ચન છે બધું. આવા દો. આ સરસ ન્યૂઝ છે. 75 વર્ષ પૂરા થયા આપણા ભારતના બંધારણના તાજેતરમાં. તો ભારતનું પ્રથમ બંધારણ સંગ્રહાલય જે છે, બરાબર છે, તો એના આપણે 75 વર્ષ જે છે એ પૂરા કરવામાં આવ્યા. ઓકે, જો અહીંયા લખ્યું છે આપણે કે ભાઈ જિંદાલ, ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા ધ કોન્સ્ટિટ્યુશન એકેડમી એન્ડ ધ રાઇટ્સ એન્ડ ફ્રીડમ મ્યુઝિયમ, બરાબર છે, કે જે ભારતનું પ્રથમ બંધારણીય મ્યુઝિયમ છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બરાબર છે, તો બંધારણના આપણે 75 વર્ષ થયા. ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી યાદ રાખવાનું, બંધારણના 75 વર્ષ યાદ રાખવાના, અને ભારતનું પ્રથમ બંધારણ મ્યુઝિયમ. આને કીવર્ડ કહેવાય. શું કહેવાય? કીવર્ડ. આવી રીતના યાદ રાખવાનું. બરાબર છે, આગળ વધીએ. ઓકે, કાકરાપાર એટોમિક પાવર જે પ્લાન્ટ છે આપણો, KPS4 જેને કહેવાય, બરાબર છે, તો એ 700 મેગાવોટની કેપેસિટી. કેટલી છે? 702 છે. અહીંયા 700 મેગાવોટના 2 છે. ઓકે, તો હમણાં ન્યૂઝ શું છે કે ગુજરાતમાં જે કાકરાપાર જે પરમાણુ પાવર સ્ટેશન છે આપણે, તો એના જે 700 મેગાવોટનો બીજો જે પ્લાન્ટ હતો KPS4 છે, બરાબર છે, તો એ હવે એની ટોટલ કેપેસિટી જે કહેવાય ને, પૂર્ણ કાર્યક્ષમતા અહીંયા પહોંચી ગયો છે. ઓકે, તો આ એક ન્યૂઝ છે. તમને ખ્યાલ હશે મિત્રો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ન્યુક્લિયર રિએક્ટર. શું હોય? એના અલગ અલગ પ્રકાર હોય, જેમ કે પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર હોય, પછી તો કે બોઇલિંગ વોટર રિએક્ટર હોય, પછી તો કે હેવી વોટર રિએક્ટર હોય. બરાબર છે, પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર, સોરી, પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર ભારતમાં સૌથી વધારે આ છે, સૌથી વધારે આ છે. અચ્છા, પછી આવે ફાસ્ટ બ્રીડર રિએક્ટર. શું આવે? ફાસ્ટ બ્રીડર રિએક્ટર. બરાબર છે, જે વન ટાઈપ ઓફ થર્મલ રિએક્ટર પણ કહેવાય, TR. તો આના ઉપરથી તમે શું શીખશો? હવે શું કરશો કે રિએક્ટરના પ્રકાર કેટલા હોય, અત્યારે નહીં, પરીક્ષા પતે પછી, પણ ન્યુક્લિયર એનર્જી પૂરેપૂરી વ્યવસ્થિત કરી નાખજો. બરાબર છે, ચાલો આગળ વધીએ. અચ્છા, બીજું જોઈ લેવાનું કે કઈ કઈ જગ્યાએ ભારતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન છે. જેમ કે નરોરામાં છે યુપીમાં, પછી રાવતભાટા રાજસ્થાન છે, પછી કાકરાપાર આપણા ગુજરાતમાં છે, પછી ટ્રોમ્બે જે છે મહારાષ્ટ્રમાં છે, પછી તો કે તામિલનાડુમાં 2 છે. કયા કયા છે? કૈગા કર્ણાટકામાં છે. કૈગા, અચ્છા, તામિલનાડુમાં 2 છે. બરાબર છે, કયા કયા છે યાદ આવે છે કોઈને? તામિલનાડુમાં 2 છે, મને યાદ નથી આવતા અત્યારે. ક ઉપરથી જ એક છે, જોઈ લેશું પછી. કુડાનકુલાન, યસ, એક છે કુડાનકુલાન, અને હજી એક છે, જોઈ લેજો. તો આવી રીતના ભારતમાં અલગ અલગ છે, અને બીજા 5 છે એ અંડર ડેવલપમેન્ટ છે. એમાં આંધ્રપ્રદેશની અંદર એક છે, યુપીમાં એક છે, તો એ તમારે જોઈ લેવાનું. અચ્છા, બીજું મીઠી વીરડી પ્રોજેક્ટ છે, આપણા ભાવનગર પાસે આવે, તો એ પણ અત્યારે એક અંડર કન્સ્ટ્રક્શન છે. પ્રોબ્લેમ્સ છે અત્યારે, અહીંયા એન્વાયરમેન્ટાલિસ્ટ છે એ લોકોનો વિરોધ છે અત્યારે. તો આ બધું તમારે હોમવર્કમાં આટલું બધું કરવું પડે. પછી જે ગ્લોબલ પ્રોપર્ટી પ્રાઇસ ઇન્ડેક્સ, એમાં મુંબઈ બીજા ક્રમે, દિલ્હી ત્રીજા ક્રમે. બરાબર છે, નોટ સો મચ ઇમ્પોર્ટન્ટ. આવા દો. આ એક જાણવા જેવું છે કે ભાઈ નરેન્દ્ર મોદી છે ને તાજેતરમાં 11 લાખ નવા લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપ્યા. તો લખપતિ દીદી શું છે? તો કે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, સ્વસહાય જૂથો કહેવાય, જે મહિલાઓના જનરલી બનેલા હોય, એમાં ગ્રામ્ય મહિલાઓના 10-10, 15-15 ના ગ્રુપ હોય. એ લોકો માઇક્રો ઇન્વેસ્ટમેન્ટ પોતાના ઘરે, બરાબર, રોકાણ, માનો કે ભાઈ બધા 100 રૂપિયા દર મહિને રોકે, બરાબર છે, પછી એના ઉપર એ લોકોને લોન મળે. બરાબર છે, એને કહેવાય સેલ્ફ હેલ્પ ગ્રુપ. મોદી છે અત્યારે સેલ્ફ હેલ્પ ગ્રુપને પ્રમોટ કરવા માટે ઘણું બધું કરે છે, કારણ કે વુમન એમ્પાવરમેન્ટ સાચું ત્યારે થશે
બરોબર છે, કે જ્યારે ગ્રામ્ય મહિલાઓ છે એ પગભર થશે. તો એટલા માટે એને આ લખપતિ દીદીઓ, બરોબર છે, કે ભાઈ જેમાં જ્યાં લખ્યું છે લખપતિ દીદી એટલે શું, તો કે જેમની સંખ્યા દેશમાં 1 કરોડથી વધારે છે, જે દર વર્ષે 1 લાખ રૂપિયાથી વધારે કમાણી કરે છે. રેડી? તો એવી 11 લાખ નવા લખપતિ દીદીઓ, બરાબર છે, એટલે કોઈ વ્યક્તિ પણ સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, ઓકે, તેને એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આગળ વધીએ. જો અહીં લખ્યું છે, ઓકે, લખપતિ દીદી કોણ છે, તો કે સેલ્ફ હેલ્પ ગ્રુપના મેમ્બર્સ છે જે વાર્ષિક 1 લાખ જેટલું અથવા એનાથી વધારે કમાય છે. આપણે ચર્ચા કરી ગયા હતા કે ભાઈ લડાખ જે છે તો એને 5 જિલ્લા મળ્યા છે, બરાબર છે, નવા લડાખને નવા 5 જિલ્લા મળ્યા છે. આ વાત આપણે કરેલી હતી. અમુક ન્યૂઝ છે એકદમ ચિલર ટાઈપના હશે પણ જોવા પડે આપણે. આ એક સરસ ન્યૂઝ છે કે ભાઈ પ્રગતિ એક, ચલો આ ન્યૂઝ સારા છે કે ભાઈ મોદી છે એને હમણાં 44મી પ્રગતિ ઇન્ટરેક્શન લીધી. પ્રગતિ શું છે, બરાબર, ઘણી વખત આપણને પૂછતા હોય. તો પ્રગતિ છે મિત્રો એ એક ઈ ગવર્નન્સનો એક ભાગ છે કે દેશની અંદર જેટલા આઈએસ આઈપીએસ ઓફિસરો હોય અથવા કોઈ મોટા મોટા સચિવ કક્ષાના લોકો હોય અલગ અલગ રાજ્યોમાં, બરાબર, અલગ અલગ મિનિસ્ટ્રીમાં, તો મોદીએ છે ને આ વસ્તુ ચાલુ ગુજરાતમાં કરી હતી અને ભારતમાં અહીંયા ગયા ચાલુ કરી કે એને પૂરેપૂરો ઉપયોગ કર્યો, બરાબર છે. અને શું કર્યું તો કે ભાઈ બધા પાસેથી રિપોર્ટિંગ લાઈવ આવે, એમાં લાઈવ મીટિંગ આવતી હોય. પ્રગતિ જે છે તમે સર્ચ કરજો, લાઈવ કોન્ફરન્સીસ હોય, આવું એક મોટું બોર્ડ હોય, અહીંયા તમે કેમ બધા આઈએસ ઓફિસરો બેઠા હોય અને 2 વે કમ્યુનિકેશન હોય, કારણ કે મોદી બધી તો પહોંચી ન શકે એટલા માટે. તો એનું નામ શું છે તો કે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર છે, એનું પ્રગતિનું પૂરું નામ છે. બોલો બધા, પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર છે. તો એ ખાસ યાદ રાખજો, પ્રગતિ છે એની 44મી મીટિંગ મોદી છે એને કરી. તમને ખ્યાલ છે સીએએ, ઓકે, એટલે શું તો કે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ, ઓકે, 2019માં ચર્ચામાં હતો. તો એની અંદર હમણાં પહેલી વખત ભારતમાં પાકિસ્તાનથી એક ક્રિશ્ચિયન પર્સન કે જે ગોવામાં રહે છે એ પહેલી વખત ભારતનો નાગરિક બન્યો. કોના અંતર્ગત? સીએએ અંતર્ગત. રેડી? આ એક ન્યૂઝ હતા. અચ્છા, સીએએ માં શું હતું તો કે સીએએ જે છે, ઓકે, આ કોણ છે એ અત્યારે નથી આપણે ઇમ્પોર્ટન્ટ. એમાં જો તમને કુલ 6 સમુદાયો છે, બરાબર છે, 6 સમુદાયો જે બિન મુસ્લિમ છે. આ ખાસ યાદ રાખજો. સીએ માં કોણ આવે તો કે હિન્દુ આવે, શીખ આવે, બૌદ્ધ આવે, જૈન આવે, પારસી આવે અને ખ્રિસ્તી આવે, બરાબર છે. અને ક્યાંથી તો કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવે. સમજો, આ બધા મુસ્લિમ કન્ટ્રીઝ છે, એટલે મુસ્લિમ એટલે નથી લીધા કારણ કે એ તો મુસ્લિમ કન્ટ્રીઝ છે, બરાબર. અહીંયા લઘુમતી કોણ હોય? આ બીજા 6 છે, બરાબર. તો આમાં યહૂદી નથી, યાદ રાખજો. વિરોધ થયો તો યહૂદી કા નથી, એમ તો કે ભાઈ નથી, બરાબર. યહૂદી એટલું બધું આપણે અહીંયા છે જ નહીં. કેરલા ને બાદ કરો તો બહુ ઓછા યહૂદીઓ છે આપણે. તો 6 ધર્મ છે, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી. અને 3 દેશ છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ, બરાબર છે. તો એ ખાસ યાદ રાખજો. અચ્છા, એની અંદર તારીખ છે, યાદ રાખજો, 31 ડિસેમ્બર 2014 અથવા એની પહેલા ભારતમાં આવ્યા હોવા જોઈએ. રેડી? તો સીએએ બહુ સિમ્પલ છે. 3 દેશ અને અહીંયાથી 6 બિન મુસ્લિમ કોમ્યુનિટીના લોકો ભારતમાં આવ્યા હોય. ક્યારે આવ્યા હોય? અથવા એના પહેલા, બરાબર છે. અને એમાં 2 લોકો જે છે, જેમ કે સોરી 2 એક્ટ છે, ફોરેનર્સ એક્ટ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920. એ લોકો છે ને એને મુક્તિ છે આમ, બરાબર છે. તો આ રીતના ન્યૂઝ છે. એ 2 શેના માટે? તો કે દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા અને સમાપ્ત થયેલા વિઝા અને પરમિટ ઉપર રહેવા માટે સજાનો ઉલ્લેખ કરે છે. તો હવે એ લોકોને એમાંથી મુક્તિ આપી દીધી. શું કામ? એને હવે ભારતના નાગરિક બનવા માટે એલિજિબલ છે, બરાબર છે, એટલા માટે. ચાલો આગળ વધીએ. અચ્છા, એક ન્યૂઝ હતા, ભારતીય રાષ્ટ્રીય રમત ગમત દિવસ, બરાબર છે, 29 ઓગસ્ટ ઉજવાય. કોની યાદમાં ઉજવાય છે તો કે આપણા જે હોકીમાં જે હતા મેજર ધ્યાનચંદ, હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ, તો એની જે જન્મ તિથિ છે, બરાબર છે, તો એના યાદમાં આપણે 29 ઓગસ્ટ એને રાષ્ટ્રીય રમત ગમત દિવસ ઉજવીએ છીએ. અચ્છા, એક નાનો ન્યૂઝ છે કે સી બોક્સ પોર્ટલ છે, બરાબર છે, મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે, એના અંતર્ગત આવશે. શું છે સી બોક્સ? તો કે જે લૈંગિક જાતીય સતામણી જે છે એની ફરિયાદો સંબંધિત, બરાબર છે, અને કાર્યસ્થળો જગ્યાએ, માનો કે કોઈ વર્કિંગ પ્લેસ હોય, કોઈ માનો કે ઓફિસ છે, બરાબર છે, તો અહીંયા માનો કે મહિલાઓ છે એ જોબ કરતા હોય, તો એને માનો કે હેરાનગતિ થતી હોય. ઓકે, એક વિશાખા કેસ હતો. કયો કેસ હતો? વિશાખા કેસ, સુપ્રીમ કોર્ટમાં આવેલો હતો. અને એ કેસની અંતર્ગત રાજસ્થાનમાં હતો, આ કેસ રાજસ્થાનના હતા. એના અંતર્ગત આ સી બોક્સ સ્કીમ અથવા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર છે. ફરી વાર શું કામ? એને તો કે જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ આપણે જેને બોલતા હોઈએ,
બરાબર છે. તો એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જે છે કઈ જગ્યાએ, તો કે એટ વર્ક પ્લેસ. વર્ક પ્લેસ એટલે નોકરીનું જે સ્થળ હોય, તો ત્યાં મહિલાઓ છે એ ફરિયાદ કરી શકે. એના માટે લોકલ લેવલે એક કમિટી બની હોય, પછી એ ડિસ્ટ્રિક્ટ લેવલે હોય, પછી રાજ્ય લેવલે હોય, અને પછી નેશનલ કમિશન ફોર વુમન. કેવું બોડી છે એ? સ્ટેચ્યુટરી છે, કોન્સ્ટિટ્યુશનલ છે કે એક્ઝિક્યુટિવ છે? સ્ટેચ્યુટરી બોડી છે, બરાબર. સ્ટેચ્યુટરી એટલે શું? કોઈ કાયદા દ્વારા એ બનેલી હોય, બરાબર છે. સરસ, ચાલો. તો નેશનલ કમિશન ફોર વુમન એક સ્ટેચ્યુટરી બોડી છે, બરાબર છે. આગળ વધીએ. અચ્છા, એક દવા લોન્ચ એપ્લિકેશન લોન્ચ થઈ છે, નો યોર મેડિસિન. શું? નો યોર મેડિસિન, બરાબર. તમને ખ્યાલ છે ઘણી વખત તો કોઈ માનો કે સ્પોર્ટ્સ પર્સન હોય, આપણે છાપામાં આવે કે ભાઈ એને ડ્રગ્સ લીધો, તો આપણે બધી છીછી કરીએ કે બીચા હાય હાય હોય ને, પણ એકચ્યુઅલી એવું હોય કે એને ખબર ન હોય કે આ ડ્રગ્સ છે, અથવા એ બાના કરતા હોય કે સાહેબ મને ખબર જ નથી કે આ ડ્રગ્સ છે, બરાબર. કારણ કે દવામાં હું આપણને થોડી તમને કોઈ પેરાસિટામોલ આપે, હાલો તમે થોડું એનું કેમિકલ કમ્પોઝિશન જાણતા હોય, બરાબર, ફાર્મસી ભણ્યા હોય ને આવડતું હોય. એટલે એક એટલે હું નાડા છે, એક નાડા અને વાડા. નાડા એટલે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી ભારત લેવલે, અને એક છે વાડા, વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી, ઇન્ટરનેશનલ લેવલે, બરાબર છે. તો ભારતની અંદર આ નાડા જે છે એના દ્વારા એક એપ્લિકેશન લોન્ચ થઈ, નો યોર મેડિસિન. એટલે આમાં શું થાય કે કોઈ પણ આપણા સ્પોર્ટ્સ પર્સન હોય તે આ પોર્ટલમાં જઈને જોવે કે ભાઈ આ દવા એટલી દવા પ્રતિબંધિત છે, તો કોઈ ડોક્ટર એમ કે આ લ્યો ખાઈ લો, તો એ ના પાડી દે, બરાબર છે. તમને ખ્યાલ છે બજરંગ પુનિયા છે, એને આપણે જે રેસલર હતા, ઓકે, એને હમણાં ડિસ્કોલિફાઈ કર્યા છે, સસ્પેન્ડ કર્યા છે 4 વર્ષ માટે. એક ઇન્ડેક્સ છે, મેં તમને ગઈકાલે કીધું હતું, ઘણા ઇન્ડેક્સ પૂછતા હોય, તો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024, ભારત કેટલામો નંબર? 39મો. બસ આ યાદ રાખવાનું. કોણ બહાર પાડે? તો કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, બરાબર છે. તો TTDI ઇન્ડેક્સ કહેવાય એને, ટૂંકમાં યાદ રાખી લેવાનું, TTDI. કેટલામો? તો કે 39. કોના દ્વારા? તો કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઘણા બધા રિપોર્ટ બહાર પાડે છે, એ એસે જોઈ લેવાના બધા, બરાબર છે. આવી ગયેલું છે. એક સારો ટોપિક છે, કદાચ પૂછાય. ટાઈમ એક મેગેઝિન છે, બરાબર છે, એનું એક વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ 2024, એમાં ભારતના જે છે તેમાં 3 સ્થળો છે. કેટલા સ્થળો છે? 3 સ્થળો છે. કયા કયા છે ફટાફટ જોઈ લો. એક છે મ્યુઝિયમ ઓફ સોલ્યુશન મુંબઈ, બરાબર છે. બીજું તો કે હૈદરાબાદની એક ફેક્ટરી છે મનમ ચોકલેટ. મ્યુઝિયમ ઓફ સોલ્યુશન જે છે એ બાળકોનું મ્યુઝિયમ છે, બરાબર છે. પછી તો કે હૈદરાબાદની એક મનમ ચોકલેટની ફેક્ટરી, અને હિમાચલ પ્રદેશનું એક રેસ્ટોરન્ટ છે નાર કરીને. શું છે? નાર કરીને. એ 3ને સ્થાન મળ્યું છે. ફરીવાર, એક મુંબઈનું છે મ્યુઝિયમ, બીજું શું છે? હૈદરાબાદ છે એનું ફેક્ટરી, ચોકલેટની ફેક્ટરી, મનમ યાદ રાખવાનું, મનમ. અને બીજું નાર, હિમાચલ પ્રદેશ, HP. મારું રેસ્ટોરન્ટ છે, બરાબર. જમવા આવજો. ચાલો ચાલો, આ એક સારા ન્યૂઝ છે કે કાશ્મીર છે એને વર્લ્ડ, કાશ્મીર એટલે કે શ્રીનગર, કાશ્મીર એવું કે સિટી નથી, શ્રીનગર છે ને વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ તરફથી વર્લ્ડ ક્રાફ્ટ સિટી સર્ટિફિકેટ મળ્યું છે. વર્લ્ડ ક્રાફ્ટ સિટી સર્ટિફિકેટ મળ્યું છે, બરાબર છે. તો તમને એ ખબર હોવી જોઈએ કે બીજા ભારતમાં કયા છે વર્લ્ડ ક્રાફ્ટ સિટી, ભારતમાં બીજા કયા છે, બરાબર છે. તો તમારે એનું એક લિસ્ટ બનાવવાનું રહે, અથવા ગૂગલ કરી લેવાનું, લખજો આ બધું. ફરીવાર, કોના દ્વારા તરફથી? યુનેસ્કો નથી, વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ છે. બધા યુનેસ્કો નહીં આવે, બરાબર. તો આમાં ઘણી વાર કન્ફ્યુઝ માણસ થઈ જાય. ઓકે, જો આમાં લખ્યું છે, ચાલો તમારા નસીબ સારા છે. મમલાપુરમ છે, જયપુર છે, મૈસૂર અને શ્રીનગર, એ આપણા વર્લ્ડ ક્રાફ્ટ સિટી છે આપણા. બોલો કયા કયા? મમલાપુરમ, જયપુર, મૈસૂર, શ્રીનગર. હવે જો આમાં ઇતિહાસ જોવો તો મમલાપુરમમાં કયા વંશનું યાદ આવે? પલ્લવ વંશ. કયો રાજા હતો યાદ કરો? નરસિંહ વર્મન. કોણ હતો? નરસિંહ વર્મન, જે મામલ કહેવાતો અથવા મહામલ કહેવાતો. જયપુર એટલે આંબેર, યાદ એવું? જયપુર એટલે આંબેર. અને ઓલા ભગવંતસિંહ છે, પછી માનસિંહ, ઓલા જોધાબાઈ વાળું, યાદ એવું? ઈ. અને છેલ્લે સવાઈ રાજા જયસિંહ, સવાઈ જયસિંહ, એને શું બંધાવ્યું હતું? વેધશાળાઓ. 6 અલગ અલગ જગ્યાએ વેધશાળા બનાવી હતી. મથુરા છે, લખનઉ છે, પ્રયાગરાજ છે, ઉજ્જૈન છે, પછી જયપુર છે, એવી અલગ અલગ જગ્યાએ. તો એ ખબર હોય આપણને. ચાલો આગળ વધીએ. આવું કઈ કઈ આવતું હોય છે, મગજ ફેરવશે પણ કરવું પડે. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, બરાબર છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક, એમાં IIT મદ્રાસ જે છે એને ઓવરઓલ કેટેગરી છે એમાં પહેલું સ્થાન મેળવ્યું છે. પછી IISc એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ફોર સાયન્સ, અને પછી IIT દિલ્હી છે. યાદ રાખજો, IIT મદ્રાસ,
આઈઆઈટી મુંબઈ, બરાબર છે, પછી આઈઆઈએસસી બેંગ્લોર, બરાબર છે. આ બધા તમારે પેલા બીજામાં જ સમજજો. એટલે ગમે ત્યારે કઈ પ્રશ્નમાં આવે અને જો ઓપ્શનમાં હોય તો રિસ્ક લેવાનું. એમાં આઈટી ફિલ્ડનું ગમે હોય ને, આઈટી ફિલ્ડનું, એટલે આંખું બંધ કરીને આઈઆઈટી મદ્રાસ ઠોકી દેવાનું, બરોબર. પણ ખોટું પડે તો મારી પાસે આવતા નહીં રિકવરી માટે, બરોબર છે. આ તો કયા કેસની વાત કરું છું, કઈ ખબર ન પડતી હોય ને કોરું જ મૂકવાનું આવે અને પરીક્ષામાં ઓછા ટીક થયા હોય તો રિસ્ક લેવું પડે. ત્યારે આવું કંઈક વાંદરી પણ હાથમાં રાખવાના, બરોબર છે. કે ભાઈ આઈઆઈટી બેંગ્લોર, આઈઆઈએસસી બેંગ્લોર, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી દિલ્હી, મુંબઈ છે, તો એ બધા ટોચની ઇન્સ્ટિટ્યૂટ છે બધી, બરોબર છે. આવું એક નાનકડું છે કે ભાઈ ગૂગલના સીઈઓ છે સુંદર પિચાઈ, બરાબર છે. એને આઈઆઈટી ખડગપુર છે, એ લોકોએ ડોક્ટરેટની ડિગ્રી આપી. ઓકે, કદાચ આવું નાનું નાનું કોઈ હોય તો પૂછે ત્યારે મોટું થઈ જાય. તાજેતરમાં આઈઆઈટી ખડગપુરે કોને ડિગ્રી આપી, બરાબર છે. પછી ટોક ઓફ ધ ટાઉન બની જાય. ઓકે, અત્યારે આપણને લાગે ચિલર છે. તો સુંદર પિચાઈ કોણ? સુંદર પિચાઈ કોના છે? સીઈઓ ગૂગલના છે. અત્યારે માઇક્રોસોફ્ટના સીઈઓ પણ ઇન્ડિયન છે, સત્ય નડેલા. પછી બીજી 8 થી 10 કંપનીઓ છે જેના સીઈઓ છે એ કોણ છે? ઇન્ડિયાના છે. ઓકે, ઇવન હમણાં ગૂગલ છે ને એના એનાલિસિસ્ટ, ટેકનિકલ એનાલિસ્ટ જે કહેવાય, બહુ મોટો હોદ્દો કહેવાય, એમાં પણ એક ઇન્ડિયનની નિમણૂક થઈ છે હમણાં. મનોજ એવું કંઈક નામ છે, જોઈ લેજો તમે. ઓકે, અચ્છા, પહેલી વખત ગયા વર્ષે નક્કી થયું હતું રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર, બરાબર છે, પહેલી વખત જાહેર કરવામાં આવ્યા આ વખતે. ઓકે, તો એની અંદર 3 કેટેગરીઓ છે, બરાબર છે. કઈ કઈ છે એની અંદર? વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા અને વિજ્ઞાન ટીમ અને વિજ્ઞાન રત્ન. 4 કેટેગરી છે, સોરી 3 નહીં, 4 કેટેગરીઓમાં આપણે વિજ્ઞાન પુરસ્કાર આપીએ છીએ, રાષ્ટ્રીય પુરસ્કાર. અચ્છા, એની પહેલા છે ને કેટલા બધા 40-42 જેટલા અલગ અલગ એવોર્ડ હતા. એટલે લેવાવાળાને ખબર ન હોય કે મેં હું લીધું. ઓકે, એટલે ભારત સરકારે શું કર્યું કે ભાઈ આ બધાને થોડાક ઓછા કરી નાખો અને માણસને કંઈક મજા આવે, કંઈક કહેવા થાય કે મેં કંઈક લીધું એમ. એટલે શું તો કે ભાઈ નેશનલ સાયન્સ એવોર્ડ. રેડી? કેટલી કેટેગરી છે? 4. કઈ કઈ છે? વિજ્ઞાન રત્ન, વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા અને વિજ્ઞાન ટીમ. અને કુલ થઈ અને 33 એવોર્ડ આપ્યા, બરાબર છે. અહીંયા લખ્યું છે કે વિજ્ઞાન રત્ન કોને મળે? તો કે વિજ્ઞાનના કોઈ ક્ષેત્રમાં આજીવન યોગદાન આપ્યું હોય એને મળે. અને કોને મળ્યો? તો કે ગોવિંદરાજન પદ્મનાભનને. આ પૂછાશે જ, મને એવા ઇન્ટ્યુશન્સ આવે છે કે આ પૂછાશે, બરાબર છે. પણ નો પૂછાય તો ફરી વાર આપણે કઈ એમાં જો કે રિકવરી ક્યારે કરો, મેં કંઈક લીધું હોય તો એ વાત તો હું ભૂલી જ જાઉં છું. ઓકે, તમે સમય દો છો, તમે ઉર્જા દો છો, બધું તમે ઇન્ટરેસ્ટ લ્યો છો, આ બધું બેસ્ટ કિંમતી છે. રૂપિયાથી આ બધું ન મળે. કે હું એમ કહું 1 લાખ રૂપિયા લાવો 1 કલાક, ગઈ કલાક લાવો, હાલો, નો ભેગું થાય. તો ગોવિંદરાજન પદ્મનાભનને વિજ્ઞાન રત્ન એવોર્ડ મળ્યો, પહેલી વાર આપ્યા છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. તો એ રીતના છે. પછી આગળ વધીએ, હજી આની અંદર આવશે આગળ. એની અલગ અલગ કેટેગરીઓ છે, જ્યાં અહીંયા લખ્યું છે. વિજ્ઞાન રત્ન કોને મળે? તો કે આપણે કીધું આજીવન કોઈ સારું કામ કર્યું વિજ્ઞાનના ક્ષેત્રમાં, બરાબર છે. અચ્છા, વિજ્ઞાન શ્રી કોને મળે? બરાબર, તો કે ભાઈ જે કોઈ પણ ક્ષેત્રમાં કંઈક વિશિષ્ટ યોગદાન આપ્યું હોય જે તે વર્ષે, તો એને મળે. ઓકે, અચ્છા, પછી તો કે હજી આગળ જુઓ તો વિજ્ઞાન રત્ન છે, બરાબર છે. સોરી, આ તો આવી ગયું ને. હા, વિજ્ઞાન યુવા, પેલા એ છે ને એનું નામ શાંતિ સ્વરૂપ ભટનાગર હતું. શું હતું એનું નામ? પેલા હતું શાંતિ સ્વરૂપ ભટનાગર, હવે એનું નામ છે વિજ્ઞાન યુવા શાંતિ સ્વરૂપ ભટનાગર, બરાબર છે. યુવા ઉંમરના, યુવા એટલે આપણને 20-25 વર્ષના નહીં, 45 થી ઓછા, એ યુવાન જ કહેવાય, બરાબર છે. તમે નાના છો એટલે કે તમે તમારા યુવા સમજ એમ ન હાલે, બરાબર. અમે યુવાન જ છીએ બધા. તો આ એટલા માટે છે. તો ખાસ યાદ રાખજો, 25 પુરસ્કારો દર વર્ષે આપવામાં આવે. અને છેલ્લે છે વિજ્ઞાન ટીમ, કે જેમાં 3 કે 3 થી વધુ, આવું પૂછે કે 2 થી વધારે, 3 કે 3 થી વધારે, બરાબર છે, તો તમને એ ટીમ પુરસ્કાર મળે. રેડી? 4 પુરસ્કાર: વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા, વિજ્ઞાન રત્ન અને વિજ્ઞાન ટીમ. ઓકે, શાંતિ સ્વરૂપ ભટનાગર જે છે ને એ CSIR ના સ્થાપક છે, બરોબર. કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, બરોબર, CSIR જેને કહેવાય, એના એ સ્થાપક છે. લાયક રહી ગયું બચું. ચાલો, ઘણી હવે જો CET ક્રિકેટ રેટિંગ એવોર્ડ જાહેર થયા હતા, ઇમ્પોર્ટન્ટ નથી પણ જોઈ લો. એમાં રોહિત શર્મા જે છે એને મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર, બરોબર. અચ્છા, વિરાટ કોહલી છે ને મેન્સ ODI બેટર ઓફ ધ યર, બરોબર છે. ODI બેટર, ODI એટલે વન ડે 50-50 ઓવર. રાહુલ દ્રવિડ છે એને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, બરોબર છે. અને અચ્છા, કોના દ્વારા? CET ક્રિકેટ રેટિંગ એવોર્ડ. યાદ રાખજો, ICC ના એવોર્ડ નથી, CET ના એવોર્ડ છે. ઇમ્પોર્ટન્ટ નથી પણ ખબર હોવી જોઈએ ખાલી કે આવું કંઈક હતું. અને છેલ્લે છે યશસ્વી જયસ્વાલ, જેને મેન્સ ટેસ્ટ બેટર અને R અશ્વિન ટેસ્ટ બોલર. ઓકે, અશ્વિને ગઈકાલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, પણ પેપર નીકળી ગયા છે. ઓકે,
આવતી એક્ઝામમાં ત્યાં તો બિચારા ચર્ચામાં એક દિવસ ચૂકી ગયા. અશ્વિન કે તમારા જીપીએસ હું થોડો કઈ મારું બદલું, તમારે પાસ કરવું હોય તો કરો. ચાલો આ એક સારા ન્યૂઝ છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદ જે છે મિત્રો, તે એને બેસ્ટ એરપોર્ટ જે છે એનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્રીજી વખત. કેટલા વખત? ત્રીજી વખત. કંઈક તો હશે એરપોર્ટમાં. ઓકે, શું કામ? એને તો કે એને છે ને એના એરપોર્ટ ઉપર કંઈક અલગ અલગ બધી વસ્તુઓ કરે છે કે એના જે ટુરિસ્ટો છે હેરાન ન થાય, એટલા માટે થઈ એ લોકો અલગ અલગ કંઈક નવું નવું કરતા હોય છે, એટલા માટે એને એવોર્ડ મળ્યો છે. અચ્છા, લતા મંગેશકર એવોર્ડ છે એ કોને મળ્યો? તો કે કે.એસ. ચિત્રા અને ઉત્તમ સિંહને મળ્યો છે. બરાબર છે, ઘણી વાર પૂછી નાખે આવા એવોર્ડ ને એવું બધી. કે.એસ. ચિત્રા અને ઉત્તમ સિંહને લતા મંગેશકર એવોર્ડ મળ્યો છે. ઓકે, અચ્છા, ફિકી જે છે એના દ્વારા યુથ આઇકોન ઓફ ઇન્ડિયા નોમિનેટ કરવામાં આવ્યા. કોણ? તો કે આયુષ્માન ખુરાના અને નીરજ ચોપરા. ઓકે, આયુષ્માન ખુરાના અને નીરજ ચોપરા ફિકી દ્વારા. લતા મંગેશકર એવોર્ડ કોને મળ્યો? અને ઉત્તમ સિંહને મળ્યો. ઓકે, ચાલો ફિકીએ કોને યુથ આઇકોન ઘોષિત કર્યા? સરસ. ચાલો, મધ્યપ્રદેશ ટુરિઝમ છે એના કોના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું? મધ્યપ્રદેશ ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું હમણાં? પંકજ ત્રિપાઠી. કોણ બન્યું? પંકજ ત્રિપાઠી. બસ આવું ખબર હોવી જોઈએ. ચાલો, આ એક પ્રશ્ન પૂછે કે ભાઈ રેમન મેક્સેસ એવોર્ડ આ વખતે કોને મળ્યો? તો કે સુપ્રસિદ્ધ એનિમેટર હાયાઓ મિયાઝાકી. હાયાઓ મિયાઝાકી, બરાબર છે. તો એને રેમન મેક્સેસ એવોર્ડ મળ્યો, જેને એશિયાનો નોબેલ પણ કહેવાય. એશિયન નોબેલ કહેવાય. ભારતમાં કોને કોને મળ્યો છે? તો કે ભાઈ મધર ટેરેસાને મળ્યો છે. પછી કિરણ બેદી પ્રથમ આઈપીએસ મહિલા હતા, એને મળ્યો છે. પછી સ્વાધ્યાય જે છે એના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે મળ્યો છે. પછી અરવિંદ કેજરીવાલને મળ્યો છે. બરોબર છે. તો રેમન મેક્સેસ એવોર્ડ તમને ઘણી વાર પૂછે તો આ વખતનો કોને મળ્યો? હાયાઓ મિયાઝાકીને. એ શું કોણ છે? તો કે એ કંઈક એનિમેટર છે. ઓકે, તો થોડુંક તમારે ઘરે જઈ અને થોડુંક ના, એ કોઈ વિશેષ યોગદાન માટે હોય કોઈ ક્ષેત્રમાં. બરાબર છે. માનો કે કોમ્યુનિટી રિપ્રેઝન્ટેશન માટે હોય, જેમ કે પાંડુરંગ દાદાને એના માટે મળ્યો હતો. અચ્છા, અરવિંદ કેજરીવાલ છે તેને સોશિયલ લીડરશિપ માટે મળ્યો હતો. કિરણ બેદીને એના માટે મળ્યો હતો. એને તિહાર જેલમાં જે સુધારાઓ કર્યા હતા, બરાબર છે. તો હ્યુમાનિટી માટે ટૂંકમાં કંઈ કર્યું હોય ને જે લોકોને, એને આ એવોર્ડ મળે. એ એના રાજા હતા રેમન મેક્સેસે જે છે ને એ. હા, એમને મળેલો છે. વિનોબા ભાવે નહીં મળેલો છે. ભૂદાન મુવમેન્ટ કઈ હતી? ભૂદાન મુવમેન્ટ. અચ્છા, એક નાનકડા ન્યૂઝ છે. વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી છે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. તો એને 2024 નો ઈ ગવર્નન્સ ગોલ્ડ જીતો છે. કઈ સ્કીમ? તો કે એની પોષણ એક ટ્રેકર કરીને એક એપ્લિકેશન છે એના માટે. પોષણ એક અભિયાન છે કે જેમાં જે સગર્ભા મહિલાઓ હોય અથવા ધાત્રી જે સ્ત્રીઓ હોય, બરોબર છે, તો એને પોષણ આપવા માટે થઈ અને ધાન છે, તેલ છે, ખાંડ છે, એવું બધું એને ટેકિંગ રાશન એટ હોમ એવું હોય, એટલે કે રાશન ઘરે લઈ જાવ એમ. બરોબર છે. તો બહુ સારી સ્કીમ છે. પોષણ વિશે જાણજો તમે લોકો, બહુ સરસ મજાની સ્કીમ છે. ઓકે, કઈ યોજના? પોષણ. ઓકે, બીજી પણ ઘણી બધી છે. આપણે દૂધ સંજીવની યોજના છે ગુજરાતની, બરાબર, એ પણ પોષણ અંતર્ગત જ કામ કરે છે. તો તમારે એ જાણવાનું. એમાં આંગણવાડી જે મહિલા બહેનો છે, આશા વર્કર જેને કહેવાય, એ લોકોનો બહુ સારો એવો રોલ હોય છે એની અંદર. તો ટાઈમ મળે તો જોઈ લેજો. ઓકે, પછી એક છે રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ એક છે, બરોબર છે. તો એને એક એવોર્ડ એને આપવામાં આવ્યો છે. ઓકે, 6ઠી વખત મળ્યો છે. નોટ ઇમ્પોર્ટન્ટ, જવા દો, બોલ બચ્ચન છે. આ એક છે કે ભાઈ સીમા એવોર્ડ છે, સાઉથ ઇન્ડિયાના જે એવોર્ડ હોય છે, બરોબર છે, સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ સીમા. એમાં ઐશ્વર્યા રાય જે છે એને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે, બરોબર છે. તો પોનિયન સેલ્વમ 2 માટે મેં તમને આપણે વાત થઈ હતી, PS1 અને PS2. મણિરત્નમ ડાયરેક્ટર છે એના. અને એમાં કયા વંશના રાજાઓની વાત છે? ચોલ સામ્રાજ્યના. સરસ. ચોલ સામ્રાજ્યનો જે રાજરાજ પહેલો જે હોય છે એની વાર્તા છે એની અંદર. સરસ. હેલો, શું થયું આને? હા, એમ. અચ્છા, એક છે ઓકે, ધ્રુવી પટેલ ગુજરાતના હતા. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 જે છે એ જીતા. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024, બરાબર છે, જે ભારતની બહાર ચાલતી સૌથી લાંબી ભારતીય સ્પર્ધા છે. ગુજરાત, બરાબર છે. ધ્રુવી પટેલ યુએસએ ની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની સ્ટુડન્ટ હતા એ ધ્રુવી પટેલ. ઓકે, અચ્છા, 25મો આઈફા એવોર્ડ જે છે, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ જે છે, તો એ જયપુર હોસ્ટ કરશે, બરાબર છે. બહુ નાના ન્યૂઝ છે પણ પૂછાય ત્યારે મોટા લાગે. 25મો આઈફા એવોર્ડ કોણ હોસ્ટ કરશે? જયપુર હોસ્ટ કરશે. સરસ. ચાલો, આ એક ન્યૂઝ સરસ છે કે મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધા થાય, બરાબર. તમને ખ્યાલ છે મિસ વર્લ્ડ છે, ઓકે, પછી તો કે ભાઈ મિસ યુનિવર્સ છે, પછી મિસ અર્થ છે, બરાબર. તો આ બધા હોય છે, જેમ કે ઐશ્વર્યા રાય છે મિસ વર્લ્ડ હતા, સુસ્મિતા સેન મિસ યુનિવર્સ હતા, પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ હતા, લારા દત્તા છે એ મિસ યુનિવર્સ હતા, બરાબર છે.
તો તમને આ બધાના લિસ્ટ ખબર હોવી જોઈએ કે પેલા કોણ હતા, તો કે રીટા ફારિયા હતા. કોણ હતા? રીટા ફારિયા. ટોટલ મિસ વર્લ્ડ કેટલા થયા? ટોટલ મિસ યુનિવર્સ કેટલા થયા? બરોબર. જેમ કે માનુષી છિલ્લર જે છે એ પણ મિસ વર્લ્ડ હતા. બરોબર છે, તો એ ખબર હોવી જોઈએ. અચ્છા, રિયા સિંઘ છે અમદાવાદની, એક 19 વર્ષની છોકરી છે, ગુજરાત અમદાવાદની રિયા સિંઘ. એ મિસ યુનિવર્સ ઇન્ડિયા બની, એ યાદ રાખજો. પછી એ મિસ યુનિવર્સમાં જાય, બરોબર. અહીંયા એ હારી ગયા હતા અને બીજા કોઈ દેશના બન્યા હતા, અહીંયા હારી ગયા હતા. કારણ કે ન્યૂઝ બન્યા ત્યાર પછી મિસ યુનિવર્સ સ્પર્ધા પણ થઈ ગઈ છે. ઓકે, આ એક સરસ ન્યૂઝ છે કે યુકે જે છે એની પાર્લામેન્ટ જે છે ત્યાં એક એવોર્ડ થયો હતો જેનું નામ છે ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ. શું નામ છે? ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ. કઈ જગ્યાએ? યુકે ના હાઉસ ઓફ લોર્ડ્સ ની અંદર, યુકે નું રાજ્યસભા ટૂંકમાં. ત્યાં વિનોદ બચ્ચન જે ભારતના બોલિવૂડના નિર્માતા છે, વિનોદ બચ્ચન, એને ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ આપવામાં આવ્યો. બરાબર છે. તનુ વેટ્સ મનનું ફિલ્મ તમે જોયું હશે, જીલા ગાઝિયાબાદ જોયું હશે, ગિની વેટ્સ સની અને શાદી મેં જરવાના લગભગ બધે જોયું હશે. બરાબર છે. ઓકે, તો આ બધા પિક્ચરના પ્રોડ્યુસર કોણ છે? વિનોદ બચ્ચન. તો એને એક એવોર્ડ આપવામાં આવ્યો હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે, ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ. અચ્છા, એક પ્રોજેક્ટ છે એક્સિયોમ 4 કરીને, અને એની અંદર ભારતના શુભાંશુ શુક્લા જે છે એનું સિલેક્શન થયું છે. બરાબર છે, ઇન્ડિયન એરફોર્સના જે. અને એની પહેલા રાકેશ શર્મા જે થયા હતા સોયુઝ યાન માટે આપણે, બરાબર છે, 1984માં કે 85માં. તો એના પછી આ એક સારા સમાચાર છે ભારત માટે, ભારતના છે શુભાંશુ શુક્લા. તો આ પ્રશ્ન મને લાગે છે કે કદાચ પૂછાઈ શકે. ઓકે, એક્સિયોમ 4 જે છે એના પાયલોટ માટે, મિશન ટુ ધ આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, એના માટે. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે તમને થોડીક માહિતી હોવી જોઈએ કે કયા કયા અવકાશ સંસ્થાઓ છે જેમાં આપણો ઈસરો નથી. યાદ રાખજો, ઈસરોનો સહયોગ એમાં નથી. અચ્છા, 2035 પહેલા ભારત પોતાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે આપણે. ઓકે, આ સારા ન્યૂઝ છે કે ભાઈ મિથુન ચક્રવર્તી જે છે એને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો. ચાલો, આ પૂરું. ચાલો, મિથુન ચક્રવર્તી છે ને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવ્યો. તમને ખ્યાલ છે દર વર્ષે આપણે નેશનલ એવોર્ડ બહાર પાડીએ છીએ, તેમાં મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવ્યો. ઓકે, તો તમને પહેલા એ ખબર હોય છે કે અત્યાર સુધીમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ કેટલા લોકોને મળેલા છે? બરોબર, જેમ કે ગયા વખતે કંઈક રજનીકાંતને કે એમને કોકને મળ્યો હતો, અમિતાભ બચ્ચન બધાને મળી ગયો છે. અને 70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર હતો 2024નો. કેટલામો હતો? 70મો હતો. તો તમારે એ ખાસ જોઈ લેજો કે 70માં નેશનલ એવોર્ડમાં કયા ફિલ્મને, બરાબર છે, કયા કલાકારોને એવોર્ડ મળ્યા છે. ઓકે, તો એમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ ઇમ્પોર્ટન્ટ છે, જે મિથુનને મળ્યો છે. ઓકે, અચ્છા, રાજકુમાર હીરાનીને કિશોર કુમાર એવોર્ડ આપવામાં આવ્યો, નેશનલ કિશોર કુમાર એવોર્ડ 2023 રાજકુમાર હીરાનીને આપવામાં આવ્યો. કોણ છે રાજકુમાર હીરાની? ડાયરેક્ટર છે. કયા ફિલ્મ યાદ આવે એના? મુન્નાભાઈ એમબીબીએસ, લગેરો મુન્નાભાઈ, 3 ઇડિયટ્સ, પીકે, ડંકી. બરાબર, આ બધા રાજકુમાર હીરાનીના પ્રોજેક્ટ છે બધા, અને એકદમ સારા પ્રોજેક્ટ હોય. ઓકે, IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCN, એના દ્વારા એક એવોર્ડ છે ટોપ કન્ઝર્વેશન લીડરશિપ એવોર્ડ. કોને મળ્યો? તો કે બિભવ તાલુકદારને મળ્યો છે. બિભવ એટલે બિભવ હોય એકચ્યુઅલી, પણ અહીંયા બધા બ બોલે, અસામ છે એટલે. બરોબર છે. ચાલો, તમને પૂછે કે ભાઈ વરદરાવ કમલાકર રાવ કયા સંગીતના ક્ષેત્ર સાથે? તો કે મૃદંગ સાથે. શેના સાથે? મૃદંગ સાથે સંકળાયેલા છે. આવું પૂછે તમને. બરાબર, હમણાં એ ગુજરી ગયા, રાજમુંદ્રીમાં ગુજરી ગયા. પણ પૂછે કે કયા ક્ષેત્રમાં? તો કે મૃદંગ. બરાબર, તબલા જેવું એક વાદ્ય હોય, સાઉથમાં વપરાય. મૃદંગ પોળું હોય, આમ લાંબુ હોય અને સાંકડું હોય. બરાબર, એનામાં બગાડતા હોય. તબલા, આપણે તબલા જે હોય છે એના જેવું હોય છે. આ એક ઇમ્પોર્ટન્ટ છે કે સત્યજીત રે એવોર્ડ લાઈફ ટાઈમ એવોર્ડ કોને મળ્યો? સત્યજીત રે લાઈફ ટાઈમ એવોર્ડ કોને મળ્યો? સત્યજીત રે જે છે બંગાળના ચિત્રકાર હતા, પેલા શું કહે, પિક્ચર બનાવતા. અને એનું એક છે અપુ ટ્રાયોલોજી. શું? અપુ ટ્રાયોલોજી. એના 3 ફિલ્મ છે. પાથાર પાંચાલી નામ સાંભળ્યું છે તમે? પાથેર પાંચાલી. અપુ ટ્રાયોલોજી એટલે 3 ફિલ્મ. બરાબર છે. એમાં એક પાત્ર છે અપુ કરીને. તો કરુણ વાર્તા છે, 3 ભાગમાં છે એની. તો ફિલિપ નોયસને મળ્યો કયો એવોર્ડ? સત્યજીત રે લાઈફ ટાઈમ એવોર્ડ ફિલિપ નોયસને મળ્યો છે મિત્રો. બરાબર છે. જો મેન બુકરની વાત છે અહીંયા. ઓર્બિટલ માટે બ્રિટિશ લેખિકા સામંતા હાર્વેને મળ્યો. ગઈકાલે આપણે વાત થઈ હતી. સામંતા હાર્વે બ્રિટિશ ઓથર છે. કઈ બુક? ઓર્બિટલ. અને કયો એવોર્ડ? મેન બુકર કહેવાય એને. મેન બુકર કહેવાય. ભલે મહિલાને મળે પણ મેન બુકર નામ છે એનું. ભારતના પણ ઘણા બધાને મળ્યો છે. અરવિંદ અડીગા જે છે એને મળ્યો છે વ્હાઇટ ટાઈગર માટે. પછી અરુંધતી રોયને મળ્યો છે ધ ગોડ ઓફ લિટલ થિંગ્સ માટે. પછી બીજા પણ ઘણા બધા છે એની અંદર. મને અત્યારે છ જણા છે કુલ
એક વીએન નાઇપોલ છે, એક વીએન નાઇપોલ, બરાબર છે. તો અરવિંદ અડીગા છે, વીએન નાઇપોલ છે, પછી અરુંધતી રોય છે, પછી ધ ઇનહેરિટન્સ ઓફ લોસ છે, કિરણ દેસાઈ કરીને છે, કિરણ દેસાઈ કે ઇનહેરિટન્સ ઓફ લોસ બુક છે એની. તો આવા તમને ખબર હોવી જોઈએ. અચ્છા, મિડનાઇટ ચિલ્ડ્રન્સ કોની બુક છે? બહુ જ ડિસ્પ્યુટેડ બુક છે. સલમાન રશ્દી કોની છે? સલમાન રશ્દી, બ્રિટિશ ઓથર છે પણ ઇન્ડિયન ઓરિજિનના છે, બરાબર છે. અને એના ઉપર હમણાં એક પિક્ચર બન્યું, મિડનાઇટ ચિલ્ડ્રન, બરાબર. આઝાદી વખતની ભારતની જે સ્થિતિ હતી ને એના ઉપર છે આખી બુક. ચાલો, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર તમને કોઈ પૂછે તો એ કોને મળ્યા 2023 ના? પૂછે નહીં પણ કદાચ, તો કે ડેનિયલ બેરેનબોઇમ અને અલી અબુ અવવાદ. ઓકે, યાદ રહે તો ભલે, બરાબર. બાકી એમાં કઈ ફોમો છે નહીં, આમાં કઈ ચૂકી ગયા. કોલ ઇન્ડિયા લિમિટેડ જે છે એને ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. સિમ્પલી પૂછી નાખે, ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ કોને મળ્યો? હા, એમ આપણે કોલસા નહીં પણ સમજો. એટલે આવું ખડી કરવાનું હોય તો કરી નાખે એમ, કે આમાં છોકરો 4 ઓપ્શન હોય, ચોથી ચોઈસ હોય તોય કોલ તો નથી કરી, એમ એ કરી આવી પ્રિન્ટિંગ. આ લોકોના મગજમાં હું હાલતો ને કે ખબર નથી પડતી. પાકિસ્તાનના એક શાહીન શાહ આફ્રિદી છે, એને 100 વિકેટ્સ મળી, યંગેસ્ટ, બરોબર છે, કોઈ ન પૂછે. ચાલો, આ પૂછે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ક્યાં થશે? તો કે ગુલમર્ગમાં થશે, લેહમાં અને ગુલમર્ગમાં થશે. કદાચ આવું પૂછે તમને, જો સિંગલ પ્રશ્ન પૂછવા હોય ને. આવ ને ભાઈ, લે ના કે ના. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 લેહમાં અને ગુલમર્ગમાં થશે. ચલો, અંડર 19 એશિયા કપ જે હતો એમાં બાંગ્લાદેશ છે જીતું, ભારત છે હાર્યું, ઓબ્વિયસલી નોટ પૂછ્યા. આ એક સરસ ન્યૂઝ છે, મેં તમને કીધું હતું ગઈકાલે. ઈ ફૂટબોલ છે એમાં બ્રોન્ઝ જીતો ભારતના પવન કેમ્પેલીએ. કોને? પવન કેમ્પેલીએ, એશિયન ઈ સ્પોર્ટ્સ ગેમ્સ ની અંદર. આ પૂછે આપણને, એશિયન ઈ સ્પોર્ટ્સ ની અંદર પવન કેમ્પેલી છે ભારતના, એને ઈ ફૂટબોલ કેટેગરીમાં, બરોબર છે, એનું એક નામ છે મિસ્ટર ટોમ બોય. પવન કેમ્પેલીને મિસ્ટર ટોમ બોય કહેવાય છે, બરોબર. અલગ અલગ હોય ને આમાં. પેલા મેરી કોમને પણ કંઈક કહેવાય છે, દીપા કર્માકર છે એને પણ કંઈક કહે છે, અશ્વિનને પણ કંઈક કહેવાય છે. તો એ તમને ખબર હોવી જોઈએ, તે ઘરે જઈને સર્ચ મારજો કયા સ્પોર્ટ્સ પર્સનને કયા નામથી ઓળખવામાં આવે છે. ધીમે ધીમે. જય શાહ છે એ 36 વર્ષની ઉંમરમાં યંગેસ્ટ આઈસીસી ચેરમેન બની ગયા છે, બરોબર છે. અચ્છા, એક છે પ્રીતિ પાલ છે ને 2 પેરા ઓલિમ્પિક મેડલ મળ્યા, જે પ્રથમ ભારતીય મહિલા બન્યા કે જેને ઓલિમ્પિકમાં પેરા ઓલિમ્પિકની અંદર 2 મેડલ મળ્યા, બરોબર છે. આ અચીવમેન્ટ કહેવાય. એક તો પેરાલાઇઝડ હોય, ફિઝિકલી ચેલેન્જડ હોય. પ્રીતિ પાલ નામ યાદ રાખજો, પૂછી નાખે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જે છે એ ક્યાં થશે? તો કે લોર્ડ્સમાં થશે. ક્યાં આવે લોર્ડ્સ? યુકેમાં આવશે, લંડનમાં લોર્ડ્સ. ક્રિકેટનું ગ્રાઉન્ડ છે લોર્ડ્સ, ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, એટલે કંઈ ચિંતા ન કરતા. શું છે પેરિસ ઓલિમ્પિક બધાને ખ્યાલ છે, તાજેતરમાં જ ગયો હતો ને ભારતે એમાં પહેલી વખત 6 મેડલ, બરાબર છે. એકવાર 7 મેડલ જીતેલા છે આપણે ટોક્યો ઓલિમ્પિકમાં, અને એની પહેલા લંડન 2012માં અને અત્યારે પેરિસમાં 2024માં આપણે 6 મેડલ જીતા છીએ, બરાબર છે. ઓકે, ટોક્યો 2020 એમાં કેટલા? 7. લંડન 2012 અને પેરિસ 2024 એમાં કેટલા? 6. આ વખતે આપણે શું કે, જો લંડન ટોક્યોમાં 1 ગોલ્ડ હતો, 2 સિલ્વર હતા અને બાકીના બ્રોન્ઝ હતા. આ વખતે 1 સિલ્વર છે અને બાકીના 5 બ્રોન્ઝ છે. 1 સિલ્વર કોને મળ્યો છે? નીરજ ચોપરાને જેવેલિયન થ્રોમાં, અને એને જે ટોક્યોમાં ગોલ્ડ પણ મળ્યો. બહુ સારું અચીવમેન્ટ કહેવાય. ભારત માટે તો બહુ સારું કહેવાય. અચ્છા, ભારતે 2036ના ઓલિમ્પિક માટે બીડ આપી છે. બીડ એટલે નામ નોંધાવ્યું છે કે અમને દો એમ, 2036ના ઓલિમ્પિક માટે. જોઈએ મળે છે કે નહીં. પેરા ઓલિમ્પિકની વાત છે એ પણ જોઈ લો કે ભાઈ પેરા ઓલિમ્પિક છે એમાં ભારત આ વખતે ઇતિહાસ રચ્યો હતો. ઓબ્વિયસલી એ પણ પેરિસમાં જ હોય. ઓકે, અને એમાં આપણે કુલ 29 મેડલ જે છે એ જીતા. 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ. યાદ રહેશે બધાને? 7, 9, 13. 7 ને 2 9 ને 4 13, એક શ્રેણી બની જાય. ઓકે, તો આવી રીતના કંઈક યાદ રાખવાની ટ્રાય કરવાની. પછી ટોટલ તો મારતા આવડે બધાને. થાય છે ને 29? હા, ચાલો.
ચાલો આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ જે છે એમાં પાકિસ્તાનની એક મહિલા પહેલી વાર ક્રિકેટ અમ્પાયર બની, બરોબર છે, જવા દો પાકિસ્તાનના શું એમાં. ચાલો આ સારા ગેમ છે. 2026 ના કોમનવેલ્થ ગેમ્સ ક્યાં થશે તો કે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં. અહીંયા આપણે કોપ પણ થયું હતું, કોપ 26 કે એ અહીંયા થયું હતું, બરોબર છે, ગ્લાસગોમાં. હાલો આવી જાઓ. અચ્છા, જસપ્રીત બુમરાહ છે 400 વિકેટ લીધી, બરોબર છે, અને 10મો બોલર બન્યો ભારતીય એની અંદર સ્થાન પામવા માંડો, બરોબર છે. તમને પૂછે મલેશિયાનું કયું આઇકોનિક સ્ટેડિયમ તોડી પડ્યાનું, બરોબર છે, તો કે ભાઈ શાહ આલમ સ્ટેડિયમ. ઓકે, બહુ પોપ્યુલર સ્ટેડિયમ છે ફૂટબોલ મેદાન માટે, શાહ આલમ સ્ટેડિયમ. એ હમણાં તોડી નાખવામાં આવ્યું, મલેશિયામાં છે. અચ્છા, ખોખો વર્લ્ડ કપ ક્યાં થશે? ભારતમાં. આપતા હોય યાદ રહેશે બધું. ચાલો, દીપા કર્માકર છે એને જિમ્નાસ્ટિક્સમાંથી રિટાયરમેન્ટ લીધું. ઓકે, અશ્વિને ક્રિકેટમાંથી લીધું. દીપા કર્માકર જિમ્નાસ્ટિક સ્પોર્ટ્સ હતા આવશે, એને પણ એવોર્ડ મળ્યો હતો. સોરી, સિલ્વર લગભગ જીતા હતા. એ સિલ્વર હતો ને કે બ્રોન્ઝ હતો? હે, કન્ફર્મ કરી લેજો ને એકવાર. ચાલો, તમને પૂછે 38મો નેશનલ ગેમ્સ ક્યાં તો કે ઉત્તરાખંડમાં. અચ્છા, આની પહેલા શું હતું? ખેલો વિન્ટર ખેલો ગેમ્સ ક્યાં હતા? ભારત ખેલો ગેમ્સ લેહમાં અને ગુલમર્ગમાં. વાહ ભાઈ, યાદ તો રહે છે. ચાલો, 50 ઇન્ટરનેશનલ ગોલ કરનાર પ્રથમ ભારતીય મહિલા બાલાદેવી. આવું પૂછે 50 ઇન્ટરનેશનલ ગોલ. ફૂટબોલમાં બહુ ઓછા ભારતીય હોય એમાં, બરોબર છે. એક તો તમને સૌથી યાદ આવતું હશે, કોણ? સુનિલ છેત્રી, એક જ નામ છે. એમાં અત્યારે બાલાદેવી છે, 50 ગોલ કર્યા ઇન્ટરનેશનલ. ઓકે, હમણાં ફીફા વાળાનું એક ભારત આવ્યું રેન્કિંગ, એમાં ભારતનો રેન્ક કેટલામાં હતો? 175 કે 100 ઉપર જો. હા, બહુ પાછળ છે. 175 છે લગભગ. હમણાં મેં વાંચ્યું હતું ને, જોઈ લેશું આપણે. ઈઓની અંદર હશે ઓલું, જે મેં તમને ફાઇલ મૂકી છે ને એમાં. આજે આ સારો રેકોર્ડ છે. તમને પૂછે તાજેતરમાં કઈ ટીમે T20 માં હાઈએસ્ટ રેકોર્ડ બનાવ્યો, તો તમને મગજમાં નો આવે, ઝિમ્બાબ્વે બનાવ્યો, બરોબર છે. અને એની પહેલા નેપાળના નામે હતો, એટલે મગજમાં નો આવે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે રેકોર્ડ બનાવ્યો, બરોબર. કેવડો બનાવ્યો ખબર? 344 રનનો ખાલી 20 ઓવરમાં, બરોબર છે. અને એમાં હા, બરોબર છે. તો નેપાળમાં હતો આની પહેલા. જે નેપાળમાં જે એશિયન ગેમ્સ હતા ને, એમાં નેપાળમાં 314 રનનો 3 હતો રેકોર્ડ. હવે એ કોણે બનાવ્યો? ઝિમ્બાબ્વે બનાવ્યો. એમાં સિકંદર રઝા છે ને, ખાલી 43 દડામાં 133 રન માર્યા, બરોબર છે. હા, અને 15 સિક્સો મારી હતી એને. ઓકે, મેં યુટ્યુબ ની અંદર આનું જોયેલું છે, તમે એમ જોજો, મજા આવે એવું છે. ઝિમ્બાબ્વે 2020 નો હાઈએસ્ટ રેકોર્ડ કેટલો? 344 નો બનાવ્યો છે. સરસ. ચાલો, ઇન્ડિયન વુમન્સ હોકી લેજેન્ડ રાની રામપાલ રિટાયર થઈ ગયા. દીપા કર્માકર રિટાયર થઈ ગયા. તમને પૂછે રાની રામપાલ કયા ક્ષેત્રમાં? હોકીમાં. દીપા કર્માકર જિમ્નાસ્ટિક્સમાં. ઓકે, ચાલો. અચ્છા, ઓલા બાલા કોણ હતા? બાલા ફૂટબોલર. હા, ફૂટબોલર છે. ભારતમાં હાઈએસ્ટ ટેસ્ટ વિકેટ જે ટેકર્સ છે એમાં રવિન્દ્ર જાડેજા 5મા નંબરે પહોંચી ગયા, બરોબર છે. તો પેલા કોણ છે તો કે જો અનિલ કુંબલે, અશ્વિન, કપિલ દેવ, હરભજન સિંહ અને જાડેજા. 5 જ બોલર છે, બરોબર છે, કે જેને ટેસ્ટ વિકેટ લીધેલી છે. ઓબ્વિયસલી બધા સ્પિનર છે, જોઈ લ્યો, બરોબર છે. કપિલ દેવ ફાસ્ટ બોલિંગ કરતા. તો આ જોઈ ગયા આપણે. 2036 ઓલિમ્પિક માટે ભારતે બિડિંગ કર્યું છે. વર્લ્ડ બિલિયન ચેમ્પિયન્સ 2024 પંકજ અડવાણી. ઓબ્વિયસલી જ હોય, કારણ કે 28મું વર્લ્ડ ટાઇટલ છે. એને નો વન કેન બીટ પંકજ અડવાણી, બરોબર છે. બિલિયન સ્નૂકર જે આવે ને, ઓલું આમ રમતા ને, તો એમાં પંકજ અડવાણીને કોઈ એનો જવાબ જ નથી. અને બરોબર છે, આવું દર વર્ષે આવે. પીએમ પ્રશંસા કરી. હવે તો અડવાણીને ફેર નહીં પડતો હોય કે ભાઈ આપણે યાર 28મું વર્લ્ડ ટાઇટલ, તમે જસ્ટ ઇમેજિન. ઓકે, આને યાર જેમ્સ કે આ બધા છે ને, અને એને રમતો જોવા જેવો, એકદમ કુલ પર્સનાલિટી. આપણે ધોની ને કોહલીમાં જિંદગી કાઢી નાખી છે. આ ડી ગુકેશનો તમે ખાલી મેચ જોજો, ચેસનો, યાર ખાલી 18 વર્ષનો છોકરો છે યાર, એની સામે 32 વર્ષનો હતો, એ વર્લ્ડ ચેમ્પિયન હતો. આવડો જે મૂવ હલાવતો હોય ને, ઓકે, હું ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન ચેસ પહોંચ્યો છું, મને ખબર છે કે એની અંદર સામે એવા ધુરંધરો હોય ને, ઓકે, અને જે ફાસ્ટ મુવમેન્ટ જે હોય ને, આમ જે આ રીતના, એ મજા આવે એની અંદર. તો ડી ગુકેશને રમતા જોયો. કેટલા લોકોમાંથી ચેસ રમે છે પ્રોફેશનલી, કંઈક પહોંચ્યા હોય કંઈક ચેસ, અથવા કોમન નોર્મલ ઘર ઘરાવ ચેસ રમતા હોય એવા? બહુ અફસોસની વાત છે. મારી આજુબાજુ લગભગ બહુ ઓછા લોકો છે ચેસ રમતા હશે. જે લોકો આ વિડીયો જોવે છે એમાંથી જો કોઈ ચેસ રમતા હોય તો મને મેસેજ કરજો કે સર હું રમું છું. ચાલો, ઇન્ડિયન ટેનિસ સ્ટાર પ્રજ્ઞેશ ગુણેશ્વરમ રિટાયરમેન્ટ. તો ઓકે, પૂછે પ્રજ્ઞેશ ગુણેશ્વરમ કયા રમત, તો કે ટેનિસમાં. અચ્છા, ખોખો આ પાછું આવ્યું.
યસ, આ સરસ છે. ઈડન ગાર્ડન કલકત્તામાં આવે, ક્રિકેટનું સ્ટેડિયમ છે. એને ઝુલણ ગોસ્વામી, તમને ખ્યાલ હશે, એક ઇન્ડિયન ક્રિકેટર છે, હાઈએસ્ટ વિકેટ ટેકર છે ભારતના. તો એને એનો એક સ્ટેન્ડ બન્યું. સ્ટેન્ડ એટલે સ્ટેડિયમમાં જે ઓલા બેસવાના હોય ને અલગ અલગ, એમાં એક સ્ટેન્ડના નામ હોય, બરાબર, તો એના નામ ઉપરથી બન્યું. સરસ. આઈપીએલમાં હમણાં જે બિડિંગ થયું હમણાં, બરાબર, એમાં 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી જે છે, વૈભવ સૂર્યવંશી, એનું 13 વર્ષનો, સમજો તો આપણે તો 13 વર્ષ સુઈ એને સાઇન કરવામાં આવ્યો છે. બજરંગ પુનિયા, આપણે વાત ને ઓવર ડોપિંગ વાયોલેશન માટે બજરંગ પુનિયાને 4 વર્ષ માટે નાડાએ સસ્પેન્ડ કર્યો. નાડા એટલે શું? નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. કઈ એને ઓલી લોન્ચ કરી એપ્લિકેશન? નો યોર મેડિસિન, તમારી દવાને જાણો. સરસ. ડી ગુકેશની પહેલાનો સમાચાર છે. ભારતના દિવિથ રેડ્ડી અંડર 8 વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પહેર્યો. અંડર 8 એટલે 8 વર્ષથી નાના તો બધા હરીફો હોય અહીંયા. ઓકે, તો દિવિથ રેડ્ડી 8 વર્ષનો. મારી ફેસબુક પોસ્ટ તમે જો જોઈ હોય તેમાં મેં 3 ફોટા મૂક્યા છે. કોઈ જોઈએ કોઈ? ફેસબુક તો બહુ ઓછા લોકો, હવે તમે જો કે ઇન્સ્ટા જનરેશન છો તો ફેસબુકમાં અમે ભાઈ આઉટડેટેડ. તો એમાં એ 3 જણાના ફોટા મૂક્યા છે. એમાં એક ડી ગુકેશ છે, દિવિથ રેડ્ડી છે, અને હજી એક છે, તો એ છે. સમાચારમાં હતું તો આપણે જોઈ લીધું. 10 રાજ્યોમાં 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી આઈડેન્ટિફાઈ કર્યા. નોટ ઇમ્પોર્ટન્ટ. ચાલો, આ ઇમ્પોર્ટન્ટ છે. એનએચપીસી, સેસી, રેલટેલ અને એસજીવીએન એને નવરત્નનો દરજ્જો મળ્યો. હવે 25 નવરત્ન ભારતમાં થઈ ગઈ. કેટલી? 25 નવરત્ન થઈ ગઈ. અને 14 મહારત્ન છે, એ યાદ રાખજો. 14 મહારત્ન છે. ઓકે, નવરત્નનો ફાયદો શું થાય કે એ સંસ્થાઓ છે એ પોતાના ડિસિઝન જાતે લઈ શકે, ઇન્વેસ્ટમેન્ટના, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશનના, એ બધા. ચાલે લખ્યું છે 14 મહારત્ન અને 25 નવરત્ન. ચાલો, રેપિડો જે તમે નામ સાંભળ્યું હશે, એમાં હવે યુનિકોર્ન કંપની બની ગઈ છે, બરોબર છે. તો યુનિકોર્ન કંપની કોને કહેવાય? તો કે જે $1 બિલિયન થી વધારે જેનું કંપનીની વેલ્યુએશન હોય ને, એ કેટલા? $1 બિલિયન. તમને કોઈ પૂછે યુનિકોર્ન, તો કે $1 બિલિયન થી વધારે. અચ્છા, પ્રાઇવેટ લિમિટેડ હોવી જોઈએ, એટલે કે શેર બજારમાં લિસ્ટેડ નહીં, નકર તો હોવાના છે નહીં. તો ગામના પૈસે તો હવ દિવાળીઓ કરે, બરોબર છે. તો $1 બિલિયન નું વકેર. અચ્છા, હમણાં એક હુરોન કરીને એક ઇન્ટરનેશનલ સંસ્થા છે, હુરોન, એનું એક લિસ્ટિંગ આવ્યું કે મેક્સિમમ યુનિકોર્ન્સ, તો ઇન્ડિયા 3rd નંબરે છે એમાં. અમેરિકા પહેલા નંબરે છે, 750+ છે. એમાં ભારત છે એ 3જા નંબરે છે. આપણી પાસે સૌથી વધારે આવા બિલિયોનર્સ છે, જે સ્ટાર્ટઅપ્સ હોય બધા, બરોબર છે. જેમ કે મેક માય ટ્રીપ છે, ઓયો છે, સ્વિગી છે, ઝોમેટો છે, આ બધાને યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ કહેવાય. આગળ વધીએ. યુપીઆઈ સેતુ છે, કોણે લોન્ચ કર્યું એવું છે? પાઇન લેબ્સ છે, એને એક્સિસ બેંક સાથે. નોટ ઇમ્પોર્ટન્ટ. આવું બધું ચિલ્લર તો ઘણું બધું આવશે. ચાલો, નેપાળની અંદર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે 1 લાખ માઇલસ્ટોન પાર કર્યો. નોટ ઇમ્પોર્ટન્ટ, પણ ખબર યાદ રાખજો, નેપાળની અંદર 4-5 દેશ ને યુપીઆઈ ઘણા બધા દેશોમાં હાલે છે, 26-27 કરતા વધારે દેશ દર વર્ષે. કારણ કે યુપીઆઈ ડિમાન્ડમાં છે. અમેરિકાએ પણ યુપીઆઈ માંગ કરેલી હતી ઇન્ડિયાનું. જોઈ લેજો, એ પ્રશ્ન નીકળો છે તો. ઓકે, ચાલો. એનપીસીઆઈ જે છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એનું અંતર્ગત જે ભીમ હતું, ભારત ઇન્ટરફેસ ફોર મની, તો એને હવે અલગ કરી નાખ્યું છે. ઓકે, અને એના સીઈઓ બનાવ્યા લલિતા નટરાજનને. ઓકે, પેલા ભીમ કોની અંદર હતું? એનપીસીઆઈ, એનું ચાઇલ્ડ છે. હવે એને થોડું અલગ કરી નાખ્યું અને લલિતા નટરાજનને એના સીઈઓ બનાવી દીધા, બરોબર છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. સીઈઓ જે ડે ટુ ડે ફાયર ફાઇટિંગ કરતા હોય ને, એ, બરોબર છે. અચ્છા, એક ન્યૂઝ છે, સરકારે વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો છે ક્રૂડ ઉપર અને 0 કરી નાખ્યો છે, બરોબર છે. અત્યારે આ છે, પણ હવે 0 કરી નાખ્યો છે, લેટેસ્ટ ન્યૂઝ. તો વિન્ડફોલ ટેક્સ જે છે એ શું છે, બરોબર છે? તો કે ભાઈ વિન્ડફોલ ટેક્સ એ છે મિત્રો કે ભાઈ કોઈ પણ કંપની જે છે, બરોબર, તો એ માનો કે કંઈક પ્રદૂષણ કે એવું કંઈક એક્સટર્નાલિટીઝ કંઈક ફેલાવતી હોય, બરોબર છે, તેને આપણે વિન્ડફોલ ટેક્સ કહેવામાં આવે. ઓકે, જે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ છે, વિમાનમાં જે કેરોસીન વપરાય ને, એને એટીએફ કહેવાય. શું કહેવાય? એટીએફ કહેવાય, બરોબર. ત્યાં લખ્યું છે, ચોક્કસ ઉદ્યોગો પર સરકાર દ્વારા લાદવામાં આવતો ઊંચો કર છે કે જ્યારે ઉદ્યોગ અણધાર્યા અને સરેરાશ કરતા વધારે નફો નોંધાવે, કારણ કે એમાં કંઈક અંદર હિલચાલ હાલતી હોય એટલા માટે. તો વિન્ડફોલ ટેક્સ શું છે કે ભાઈ કોઈ પણ કંપની કે કોઈ ઉદ્યોગ છે તો એ વધારે અથવા જે એવરેજ પ્રોફિટ હોય ફિલ્ડનો એના કરતાં વધારે પ્રોફિટ નોંધાવતો હોય તો ગવર્મેન્ટ એની ઉપર ટેક્સ નાખી દે. ટૂંકમાં એક લગામ રાખવા માટેની વાત છે. ચાલો, પૂછી નાખે દીનદયાળ સ્પર્શ યોજના શું છે? આપણને થાય સ્પર્શ એટલે અડવું નહીં, કંઈક હશે ને, બરોબર છે, પણ કાંઈ નહીં. પોસ્ટ વિભાગની છે. ફિલાટેલી એટલે કે ટપાલ ટિકિટનો જે સંગ્રહ કરે ને એના માટેની યોજના છે. આવડે બધાને? બરોબર છે. હું નોટેશન નથી કરતો કારણ કે
ઓકે ફટાફટ જાય એટલે આમાં પાછું કઈ છે નહીં બીજું. ફિલાટેલીને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના છે? દીનદયાળ સ્પર્શ યોજના. આવડી જાય, આમાં કઈ અઘરું નથી. આમાં હવે અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કોણ છે ને એ કોઈ ન પૂછે. સુરક્ષા વચન જવા દે બધું. આ બોલ બચ્ચન છે. હાલો હાલો હાલો. હવે આ બધા અનુમાન છે. વર્લ્ડ બેંકે 7% કર્યું નહીં બધું, બરાબર છે, નોટ ઇમ્પોર્ટન્ટ. ભારતની પ્રથમ કંપની મેં ગઈકાલે કીધું હતું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. 10 લાખ કરોડ ને વટાવનારી ભારતની પહેલી કંપની બની. સિમ્પલી પૂછે કે ભાઈ તાજેતરમાં કઈ કંપની, તો લખવાનું રિલાયન્સ, બરાબર. આરઆઈ એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ કોઈ ન પૂછે. ગ્રીનિંગ સ્ટીલ કરીને ઓબ્વિયસલી સ્ટીલ મિનિસ્ટ્રીનું જ હોય ગ્રીનિંગ સ્ટીલ, બરાબર છે, નોટ ઇમ્પોર્ટન્ટ. ફુગાવો એટલો થયો નોટ ઇમ્પોર્ટન્ટ, કોઈ ન પૂછે. પિયુષ ગોયલે પોર્ટલનું એ નોટ ઇમ્પોર્ટન્ટ. ક્રૂડ પેટ્રોલિયમ ઉપર વિનફોલ ટેક્સ જો ઘટીને શૂન્ય થયો, આવ્યું મેં ઓલું કીધું હતું ને. ઓકે, વિનફોલ ટેક્સ શું છે? કોઈ કંપની વધારે પ્રોફિટ નોંધાવતી હોય જરૂરિયાત કરતા, એવરેજ જે હોય એના કરતા, ત્યારે ગવર્મેન્ટ એના ઉપર એક ટેક્સ નાખી દે, એને કહેવાય વિન્ડફોલ ટેક્સ. વેરી ગુડ. 2030 સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. એ તો બનવાના જ છીએ આપણે. ઓકે, ચાલો આ જવા દો. આ ફોરકાસ્ટ છે ઇન્ડિયાના જે ઓલા હોય, આ મૂડીનો ફોરકાસ્ટ. જો મૂડીના છે, બરાબર છે, વર્લ્ડ બેંકના આવ્યા, હજી IMF નો આવશે. ઓકે, આ એક છે મોનેટરી પોલિસી કમિટી છે, એની પુનઃગઠન કરવામાં આવ્યું, બરાબર. તો ગવર્નર છે એના ચેરમેન હોય, ડેપ્યુટી ગવર્નર છે એ એના સભ્ય હોય, અને RBI ના કોઈ એક અધિકારી છે એના મેમ્બર હોય. 3 અને 3 સરકારના હોય. તો જો એ આ 3 છે, પ્રોફેસર રામસિંહ, અર્થશાસ્ત્રી સૌગતા ભટ્ટાચાર્ય અને નાગેશ કુમાર, બરાબર. ઓકે, રામ છે, સૌગતા છે અને નાગેશ છે. ઓકે, તો એ 3 અલગ બીજા મેમ્બર. કુલ મેમ્બર કેટલા હોય? 6 હોય. મોનેટરી પોલિસી કમિટી હોય, બરાબર છે, તેની અંદર કુલ મેમ્બર કેટલા હોય? 6 હોય. એમાંથી 3 કોના હોય? RBI ના, અને 3 કોના હોય? ગવર્મેન્ટના હોય. ઓકે, અને શું કરે તો કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે હોય ને, ફુગાવો, ઓલ ઇન્ડિયા એને એ ટાર્ગેટ કરે. અને લિમિટ કેટલી છે? 2 થી 6 છે. 4% પ્લસ ઓર માઇનસ 2. એટલે કે જે ફુગાવો છે, રિટેલ ફુગાવો કહેવાય. શું કહેવાય એને? રિટેલ ફુગાવો. એ 4% ની મર્યાદામાં રહેવો જોઈએ, પ્લસ માઇનસ 2, એટલે કે 2 થી 6 નો ગેપ છે, બરાબર. અત્યારે એ મર્યાદામાં છે અત્યારે. ઓકે, અદાણી અને ગૂગલ વચ્ચે સ્વચ્છ ઉર્જા વધારે ભાગીદારી થઈ. ખબર હોવી જોઈએ ખાલી આવું નાનું નાનું. અચ્છા, IIT મદ્રાસમાં ઓલું ન્યૂ ક્લીન વોટર નું હતું, એ કયા દેશના સહયોગથી હતું? ઇઝરાયલ. ભાઈ આવું યાદ રાખવાનું. ઓકે, જો યાદ ખાલી એકવાર પસાર થાય ને તો યાદ રહી જાય. આ બધી વસ્તુ આવી જાય. ઓકે, વાંચો તો ગાંડા થઈ જાવ. કરંટ અફેર્સ એવું છે, એક વખત ચર્ચા કરી લેવાની. જો 14મી ભારતના કંપની કોણ બની? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. હમણાં વાત થઈ ને આપણે. ચાલો, કરણ જોહરનું ધર્મા પ્રોડક્શનમાં 1000 કરોડ 50% સ્ટેક અદાર પૂનાવાલાએ લીધો, જે ઓલી રસી બનાવી હતી કોરોનાની. હા, હવે ફિલ્મમાં આવશે. હવે તાજેતરમાં IMF એ ચેતવણી આપી કે આખા દુનિયાનું જે ટોટલ દેણું છે ને, એ $100 ટ્રિલિયન થઈ જશે, બરાબર છે. ચિંતા ન કરતા, આપણી પાસે ઉઘરાણી કરવા નહીં આવે. ઓકે, આપણે આપણી લોનનું ભરી દઈ ખાલી. તો $100 ટ્રિલિયન જે છે એ થઈ જશે. અચ્છા, ભારતમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઓબ્વિયસલી એનવીડિયા જોવાની એની અંદર, અને રિલાયન્સ છે ભારતમાંથી, બરાબર છે. કઈ કંપની 10 લાખ કરોડ વટાવ્યું? રિલાયન્સ. વેરી ગુડ. અચ્છા, મુદ્રા લોન છે ને, એમાં એક નવી કેટેગરી આવી છે, તરુણ પ્લસ. આ યાદ રાખજો, 10 લાખ થી 20 લાખ સુધીની, બરાબર છે. 4 કેટેગરી થઈ ગઈ હવે: શિશુ, કિશોર, તરુણ અને તરુણ પ્લસ. ઓકે, જો ઘરમાં કોને નામ રાખવા હોય તો થઈ જાય. 50,000 સુધી 50, યાદ કેમ રખાય? 50 થી 5 લાખ, પછી 10 લાખ અને 20 લાખ. ઓકે, યાદ રહે બધાને? બધા બોલો. હું બનાવો. ચાલો, શિશુ, કિશોર, તરુણ પ્લસ. યાદ રહે? હજી કોઈ નહીં, હું તો બોલતા જ નથી, એક બેન જ બોલે છે. ચાલો, અચ્છા, યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક ચાવડિયા, એને બેંગ્લોર છે, એને કંઈક લોન આપી છે. નથી વાંચવું આવડે, આપણી લોન યાદ નથી આપણને. અચ્છા, ડિઝની અને રિલાયન્સ નું મર્જર થયું છે. હવે જે ડિઝની હોટસ્ટાર છે, તો એ હવે જીઓમાં આવી જશે, બરાબર છે. ઇવન જે HBO મેક્સ છે, એ પણ જીઓ પાસે છે. તો પહેલી વાર વર્લ્ડમાં એવું બનશે કે DC અને માર્વેલ ગ્લોબલી એકબીજાની સામે હોય છે, ત્યારે ભારતમાં એ બે જીઓમાં જ ફિલ્મ આવશે બેયના, બરાબર છે. તો જીઓ છે. આ ડિઝની હોટસ્ટાર પછી હવે જીઓમાં આવી જશે.
ચાલો એનવીડિયા અને સોફ્ટ બેંક જે છે એને પ્રથમ AI 5G નેટવર્ક છે બરોબર છે, જેનું નામ છે 5G AI RAN, 5G AI RAN બરોબર છે, જે AI અને 5G જે ટેલિકોમ નેટવર્ક છે એ એનું કોલેબોરેશન કરી કોણ કોણ એનવીડિયા અને સોફ્ટ બેંક બરોબર છે, એ બેનું છે. એટલે શું થયું? ચાલો આ બધી જવા દો, વૃદ્ધિ તો નહીં જોવાની. યુપીઆઈ લાઇટ વોલેટ પેલા 1000 હતા, હવે એમાંથી સોરી 2000 હતા, હવે 5000 કરી નાખ્યા છે, અને પર ટ્રાન્ઝેક્શન તમે 1000 રૂપિયા કરી શકો. એ ખબર છે ને યુપીઆઈ લાઇટ? યુપીઆઈ લાઇટ એટલે યુપીઆઈ હોય ને એમાં તમે પિન વગર ખાલી સ્કેન કરો એટલે પેમેન્ટ સીધું વયું જાય. પેલા 2000 રાખી શકતા, એટલે ખીચું ટૂંકમાં બરોબર છે. ઇન્ટરનેટ ઘણી વાર ન હોય તો હું કરવું હાલો, તો અત્યારે હવે 5000 સુધી હવે છૂટ છે બરોબર, એમાં પિન નો આવે તમારે. આ બધી મહારાષ્ટ્રને લોન આપી ની બધું. કોકા કોલાએ 40% ભાગ વેચ્યો, જુબિલિયન ભારતી ગ્રુપને, આપણે શું લેવા દેવા. ભારતમાં 14 ઓગસ્ટ જે છે એને પાર્ટીશન હોરર રિમેમ્બરન્સ ડે કહેવાય છે, યાદ રાખજો. જાકીર હુસેન તાજેતરમાં જ ગુજરી ગયા, નો પૂછે એટલું બધું. સ્વિટ્ઝરલેન્ડે ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જામાંથી સસ્પેન્ડ કરી દીધું બરોબર છે, તો એ એક છે, ખાસ ધ્યાન રાખજો. મોસ્ટ ફેવર્ડ નેશન એટલે એ છે કે એની હારે તમે કોઈ ટેક્સેશનમાં ભેદભાવ ન કરી શકો. હવે નથી તો એ કરી શકે. હવે સ્વિટ્ઝરલેન્ડ આપણી ઉપર અલગ અલગ કરવેરા લાદી શકે બરોબર છે. જો મોસ્ટ ફેવર્ડ નેશનમાં હતા એની એક શરત છે કે જે નેશન મોસ્ટ ફેવર્ડ નેશન હોય તો એની હારે તમે હવે કોઈ ટેક્સેશનમાં ભેદભાવ ન કરી શકો બરોબર. ઇવન પાકિસ્તાન ભારતના મોસ્ટ ફેવર્ડ નેશનમાં પહેલા હતું, હવે આપણે કાઢી નાખ્યું છે. એ હળી હકણા નો બે આપણે શું કરવું? ગ્લોબલ વોઇસ શું છે ખબર છે બધાને? ગ્લોબલ સાઉથ, સોરી બરોબર, તો ગ્લોબલ સાઉથ શું છે? તો આ જ બધું બોલ બચન છે. આ આવી ગયેલું છે ત્રીજો ગ્લોબલ સમિટ, ઇન્ડસ એક્સ સમિટ, યુએસ ભારત કરે છે ને, કરી લેજો એક્સરસાઇઝ જે હોય 2 દેશ વચ્ચેની, 3 દેશ વચ્ચેની. ઓકે, મહારાષ્ટ્રમાં આ કઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, આવી ગયેલું છે. આ અત્યારે કેટલી થઈ છે જોઈ લો, 2024 માં અત્યારે 203 ગીગાવોટ છે ટોટલ રિન્યુએબલ એનર્જી બરોબર છે. આપણે ન્યુક્લિયર કેટલી હતું? 8.2 કે મેગાવોટ? હા, મેગાવોટ તો તરત પૂરું થઈ જાય. વેરી ગુડ. છેલ્લા 10 વર્ષમાં 165% કેપેસિટી વધી છે આપણી, કેવી? રિન્યુએબલ એનર્જી બરોબર છે. આવી ગયેલું આપણે. બસ રાષ્ટ્રીય આકાશશાસ્ત્ર પિતા છે પ્રશાંતચંદ્ર મહાલનોબિસ બરોબર કે મહાલનોબિસ પ્લાન જે સેકન્ડ 5 યર પ્લાન હતો આપણો, પીસી મહાલનોબિસ, એની યાદમાં આપણે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે ઉજવીએ છીએ આપણે 29મી જૂનના રોજ. જૂના સમાચાર છે, હવે કોઈ ન પૂછે. ઓકે, બસ આ બધું બોલ